નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? આજના રીઝનિંગના ડેમો લેક્ચરમાં હું બ્રિજ પંચાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીપીએસસી ની દરેક પરીક્ષાઓ, જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામ થઈ ગઈ, જીપીએસસી ક્લાસ 3 માં ડીવાયએસઓ આવી ગઈ, એસટીઆઈ આવી ગઈ. આ તમામ પરીક્ષાઓમાં તેની ઉપરાંત આ લેવલની કોઈ પણ પરીક્ષામાં જો રીઝનિંગ સબ્જેક્ટ પૂછાતો હોય તો એને કેવી રીતે અપ્રોચ કરવો, શું સિલેબસ હોય છે, કયા ચેપ્ટર્સ હોય છે, શું સ્ટ્રેટેજી તમારી હોવી જોઈએ, તમને કેટલો સમય મળે છે, કેટલા માર્ક્સ હોય છે, કેટલું વેટેજ હોય છે, તમારે કેટલો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, આ બધી જ ચર્ચા આજે આપણે આ ડેમો લેક્ચરમાં જોવા મળશે. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ ચાલુ કરીએ છીએ રીઝનિંગનો ડેમો લેક્ચર. આવનારી એસટીઆઈ અને જીપીએસસી, એસટીઆઈમાં 573 જેટલી જગ્યાઓ માટે અને જીપીએસસી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી ક્લાસ 1-2 જેવી 164 જગ્યાઓ માટેનો આ રીઝનિંગનો ડેમો લેક્ચર છે. ઠીક છે, સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું કે જીપીએસસી ની એક્ઝામ પેટર્ન શું હોય. જીપીએસસી એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 ની. તો ક્લાસ 1-2 ની એક્ઝામ પેટર્ન તમે તમારી સામે જોઈ શકો છો. પ્રિલિમ્સ, મેઇન્સ અને પછી ઇન્ટરવ્યુ હોય છે. આપણું જે મેથ્સ રીઝનિંગ આવે છે, આમ તો આજનો લેક્ચર રીઝનિંગનો જ છે, પણ હું મેથ્સની પણ જોડે વાત કરીશ કારણ કે બંને જોડે સબ્જેક્ટ્સ આવે છે એટલા માટે એક્ઝામમાં. સો મેથ્સ રીઝનિંગ જે આપણા પ્રિલિમ્સમાં આવે છે જીપીએસસીમાં, આ પ્રિલિમ્સની એક્ઝામ પેટર્ન છે. આ GS1, GS2 200 પ્રશ્નો, એક માર્કનો એક પ્રશ્ન, 200 માર્કના 200 માર્કના 400 માર્કની તમારી એક્ઝામ હોય છે પ્રિલિમ્સ. ઓકે, એમાં GS1 માં આપણું મેથ્સ રીઝનિંગ તમને જોવા મળશે. મેથ્સ રીઝનિંગમાં જીપીએસસીમાં ઓન એન એવરેજ 50 જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે. ક્યાંય રિટન રૂલ નથી, ક્યાંય લખેલું નથી કે 50 જ પૂછવાના, પણ અત્યાર સુધીની પરીક્ષાઓ જેટલી બી થઈ એમાં ઓન એન એવરેજ 50 પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, જો તમારે મેથ્સ રીઝનિંગનું મહત્વ સમજવું હોય તો એક બે એક્ઝામ્પલ આપીશું ખાલી તમને, અને પછી ગણતરી કરવાની કહીશ. તમે જ ગણતરી કરજો અને તમે જ સમજજો કે મેથ્સ રીઝનિંગનું મહત્વ શું છે. હું આ ફિલ્ડમાં છેલ્લા 10 વર્ષથી છું. 10 વર્ષથી લિબર્ટી સાથે સંકળાયેલો છું. હું પોતે બેંકમાં પીઓ રહી ચૂકેલો છું. બેંક એસએસસીની એક્ઝામ્સ તરફ મારું રૂખ હતું અને બેંક એસએસસીમાં જે લેવલનું મેથ્સ રીઝનિંગ પૂછાય છે એ લેવલનું મેથ્સ રીઝનિંગ આખા ઇન્ડિયામાં એનાથી ઉપરનું કોઈ લેવલ નથી. બેંકની એક્ઝામ્સમાંથી મેથ્સ રીઝનિંગ યુપીએસસીના પેપરમાં ક્યારેક જોવા મળતું હોય છે. 2023માં જ એવું થયેલું હતું. એટલા માટે મારો આ કહેવાનો પોઈન્ટ એમાં હતો કે હું એ લેવલે જઈને આવ્યો છું ને કે જેની ઉપર કોઈ લેવલ જ નથી. સો લેવલ સેટ કરતા બહુ સારી રીતે મને આવડે છે અને અહીંયાના દરેક ફેકલ્ટીઝ એક્સપર્ટ ફેકલ્ટીઝ છે. એ એમના સબ્જેક્ટમાં ઉત્તીર્ણ અને ખૂબ જ એક્સપર્ટ ફેકલ્ટીઝની ટીમ તમને અહીંયા જોવા મળશે. રીઝનિંગની જ્યાં સુધી વાત છે, મેથ્સ રીઝનિંગની હું જોડે વાત કરીશ. જીપીએસસી ક્લાસ 1-2 ના પેપર્સમાં જે 50 પ્રશ્નો મેથ્સ રીઝનિંગના પૂછાય છે એમાંથી ઓન એન એવરેજ 20 થી 25 પ્રશ્નો રીઝનિંગના હોય છે અને 30 થી 35 પ્રશ્નો 25 થી 30 થી 35 પ્રશ્નો ગણિતના હોય છે. ડિપેન્ડ કરે છે, અલગ અલગ વર્ષોમાં અલગ અલગ પ્રકારના અને અલગ અલગ વેટેજ વાળા ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. હવે આમાં તમારી સ્ટ્રેટેજી શું હોઈ શકે? મેથ્સ રીઝનિંગ તમને જીપીએસસી પાસ કરાવવા માટે, પ્રિલિમ પાસ કરવા માટે તમને કેવી રીતે મદદરૂપ કરશે એની ચર્ચા કરીએ. તમારું જીપીએસસી નું કટ ઓફ કેટલું હોય છે? 2023 ને બાદ કરીને આપણે વાત કરીએ, કારણ કે 2023 નું જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર એવું હતું ને કે ક્લાસ 3 વાળો બી વિદ્યાર્થી પાસ થઈ જાય એટલું સરળ લેવલ રાખવામાં આવેલું. 2024 નું એવું નતું, બીજા અગાઉના કોઈ વર્ષોનું એવું નતું. 2023 નું પેપર સ્પેસિફિકલી એવું હતું. એટલા માટે 2023 ની જીપીએસસી નું કટ ઓફ 178 માર્ક ગયું. પહેલા 184 હતું, પછી ઘટીને 178 થયું. તો કહેવાનો મતલબ કે 400 માંથી 180 ની આસપાસ કટ ઓફ એક જ પેપરમાં ગયું હતું, બીજા કોઈ પેપરમાં નતું ગયું. બીજા બધા જ પેપરમાં ઓન એન એવરેજ 120 થી 130 માર્ક્સની વચ્ચે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સનું કટ ઓફ જોવા મળતું હોય છે. પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સમાં કટ ઓફ એટલું રહેલું છે. આપણે 120 માર્ક માનીને આપણે ગણતરી કરીએ. સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો. 120 માર્ક લાવવાના હોય છે તમારે. કેટલામાંથી? પ્રિલિમ્સમાં 400 માર્ક, હે ને? 400 માંથી 120 માર્ક લાવવાના છે. ઈઝી. કાશ જેટલું બોલવામાં ઈઝી છે એટલું લાવવામાં હોત તો જીપીએસસી આપવા વાળા દરેક વિદ્યાર્થી પાસ થઈ જતા હોત ને.
બધાને 120 માર્ક આવી જતા, 400 માંથી તો એટલું ઈઝી હતું જેટલું આપણે બોલીએ છીએ. 400 માંથી 120 માર્ક લાવવા ટફ છે. 120 નથી આવતા 400 પ્રશ્નોમાંથી. તો એવું તો શું છે આ પેપરમાં? આ પેપર્સ લેન્ધી હોય છે અને અમુક ટોપિકના ક્વેશ્ચન્સ અઘરા બી હોય છે. there is a difference between lengthy and hard. અઘરા અને લેન્ધીમાં ફરક છે. લેન્ધી હોય એટલા માટે તમને એ પ્રશ્ન સોલ્વ કરવામાં સમય લાગે એટલે તમને અઘરો લાગે. એ અઘરો નથી, એ લેન્ધી છે. જ્યારે ક્લાસ 3 ના પેપર્સ કેવા હોય છે? ઈઝી હોય છે. ઈઝી કેમ લાગે છે આપણને? કારણ કે એમાં ઓછો સમય લાગે છે, ફેક્ચ્યુઅલ બેઝ ડેટા હોય છે. જ્યારે જીપીએસસી માં કોમ્પ્રિહેન્શન બેઝ ડેટા હોય છે, હે ને? એનાલિટિકલ એબિલિટી તમારે એમાં યુઝ કરવાની હોય છે. એટલા માટે સો જીપીએસસી ના પેપર્સ લેન્ધી હોય છે. તમને 2 કલાકનો સમય ભલે અહીંયા આપવામાં આવે છે, 200 માર્ક માટે 2 કલાક, આ 200 માર્ક માટે બીજા 2 કલાક, પણ આ 4 કલાકનો સમય તમને એક કલાક જેવું ફીલ થશે જ્યારે તમે એક્ઝામ પર બેસો ત્યારે, હે ને? આ 2 કલાકનો એક પેપર તમને એમ લાગશે કે અડધો જ કલાકમાં પતી ગયું હતું. એ સમય બહુ અઘરો છે કાપવો. એ સમયે ક્યાં જતો રહેશે ને પાસ થઈ જશે ને તમને ખ્યાલ નહીં આવે. સો પાછા આપણે કન્ટેન્ટ તરફ. તો જીપીએસસી સમજો આપણે 120 માર્કનું કટ ઓફ મેં તમને ચર્ચા કરી, હે ને? ઓન એન એવરેજ 120 માર્ક લાવવાના હોય છે. મેથ્સ રીઝનિંગના 50 પ્રશ્નો પૂછાય છે. આપણે ઓન એન એવરેજ જ માની ચાલીએ છીએ, 50 પ્રશ્નો જનરલી હોય છે. હું તમને એમ નથી કહી રહ્યો કે તમારે પીએચડી કરવાનું છે ગણિતમાં, તમારે 50 માંથી 50 લાવવાના છે. મેથ્સ રીઝનિંગમાં પીએચડી કરવાની 50 માંથી 51 માર્ક, ના, એમ નથી કહેતો. હું જસ્ટ એટલું કહું છું કે એટલી મહેનત થાય અને એટલી મહેનત બધા કરે છે કે 50 માંથી 40 માર્ક તમે લઈ આવી શકો. 50 માંથી 40 માર્ક લઈ આવજો. ખાલી એક માર્કનું બર્ડન એટલું ઓછું થશે ને તમને એક્ઝામમાં કે જે તમને બહુ સારું ફીલ થશે. જેમ જેમ એક માર્ક આવશે ને, એક પ્રશ્ન થશે ને, તો આ તો 40 માર્કની વાત છે. ઇમેજિન કરો કે તમે 120 માંથી 40 માર્ક લઈ આવ્યા. 40 માર્ક તમે મેથ્સ અને રીઝનિંગ માંથી લઈ આવ્યા. ઠીક છે? રીઝનિંગ ના કોઈ બી પ્રશ્ન પૂછશે એની ગેરંટી હું લઉં છું. 20 પ્રશ્નો પૂછશે, 22 પ્રશ્નો પૂછશે, તમને બધા જ ટાઈપના પ્રશ્નો હું કરાવી દઈશ. હું એમ નથી કહી રહ્યો કે હું જે કરાવીશ એમાંથી જ આવશે. એવું ક્યારેય ના હોય. અને કોઈ વ્યક્તિ એવું તમને કહેતું હોય તો એ મટીરિયલ કરવું જ નહીં. કારણ કે મેથ્સ રીઝનિંગમાં એઝ ઇટ ઇઝ પૂછવું દેટ ઇઝ ઇમ્પોસિબલ, બીકોઝ આંકડાઓ સાથે કામ કરવાનું છે. તેમ છતાં આપણા મટીરિયલમાંથી, એટલે મારા મટીરિયલમાંથી અમુક પ્રશ્નો બેઠા પ્રીવિયસ યરના ક્વેશ્ચન આવેલા છે. એના પ્રૂફ સાથેના વિડીયો યુટ્યુબમાં છે ને બધું એક્સેટ્રા. એ આપણે એક્સ્ટ્રા વાતો આપણે બેચમાં કરીશું. અત્યારે ડેમોની વાત કરીએ. 40 માર્ક મેથ્સ રીઝનિંગમાંથી તમે લઈ આવ્યા. પહેલા તમારી ઉપર બર્ડન હતું 120 માર્ક. હવે તમારી ઉપર બર્ડન છે માત્ર 80 માર્ક. બીજા તમારી પાસે 350 પ્રશ્નો વધ્યા. 400 ક્વેશ્ચન હોય ને ટોટલ, 200. તો એ 400 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નોમાંથી 40 માર્ક તમે લઈ આવ્યા. બાકી 350 પ્રશ્નો વધ્યા. આજે 80 માર્ક કવર કરવાની હું વાત કરું છું ને મિત્રો, એ 350 પ્રશ્નોમાંથી કવર કરવાની વાત કરું છું. 350 પ્રશ્નોમાંથી 80 માર્ક ના આવે દોસ્તો, એટલી તો મહેનત અમે અહીંયા કરાવી જ દઈશું. પહેલા તમારી ઉપર 120 માર્કનું બર્ડન હતું, હવે માત્ર 80 માર્કનું બર્ડન છે. બહુ મેજર ગેપ છે, હે ને? જેટલા તમે મેથ્સ રીઝનિંગમાં કવર કરી શકો ને એટલા બહુ સારી વાત. મારા 10 વર્ષના એક્સપિરિયન્સમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવા ઓળખું છું કે જે લોકો ફર્સ્ટ ટ્રાયલમાં જીપીએસસી ક્લાસ 1-2 ક્રેક કરીને બેઠા છે, ડીવાયએસઓએસટી ક્રેક કરીને બેઠા છે. એવા વિદ્યાર્થીઓને બી ઓળખું છું જે લોકોના 2 એટેમ્પ, 3 એટેમ્પ, 4 એટેમ્પ થાય છે ક્લાસ 1-2. હું બંને વિદ્યાર્થીઓને એ જ પૂછતો હોઉં છું કે તમે એવું તો શું કર્યું કે તમે ફર્સ્ટ ટ્રાયલમાં ક્રેક કરી નાખી, અને પેલા વિદ્યાર્થીઓને એમ પૂછું તમે એવું તો શું ના કર્યું, ક્યાં લેક કરી ગયા તમે, તો તમે 3 એટેમ્પ થઈ ગયા, 4 એટેમ્પ થઈ ગયા. 3 થી 4 એટેમ્પ વાળા વિદ્યાર્થી મિત્રો, 10 માંથી 8 વિદ્યાર્થી મિત્રોનું કહેવું એમ હોય છે કે સર અમે બહુ જ માઇનર ગેપથી અમે લોકો ફીલ થતા હતા. 10 માર્કનો ગેપ હોય, 5 માર્કનો ગેપ હોય, 15 માર્કનો ગેપ હોય કે 20 માર્કનો ગેપ હોય, આવા માઇનર ડિફરન્સથી અમે લોકો ફેલ થતા હતા. કટ ઓફ સુધી અમે પહોંચી શકતા નતા. મેં એમને કીધું કે તમે એવા કયા સબ્જેક્ટ છોડો છો, તો એમના 10 માંથી 8 વિદ્યાર્થીઓનું કહેવું હતું સર અમે મેથ્સ રીઝનિંગ છોડીએ છીએ ને એટલે આવું થાય છે. હવે અમને ત્રીજા એટેમ્પમાં ખબર પડી. એ જ વસ્તુ હું તમને અત્યારથી કહી રહ્યો છું, ડેમોથી જ. ફરી કહું છું, એમ નથી કહી રહ્યો કે પીએચડી કરવાનું છે મેથ્સ રીઝનિંગમાં, પણ હા, એ પાસ અને ફેલ થવાનો ગેપ જરૂર બનશે. તમે બી ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા મિત્રો સર્કલમાં ઓળખતા છો, એ કહેતા યાર 5 માર્કથી રહી ગયો, યાર 10 માર્કથી રહી ગયો.
આ 5, 10, 15, 20 માર્કનો ગેપ છે ને એ મેથ્સ રીઝનિંગનો જ ગેપ હોય છે, હે ને? અને એક માર્કના ગેપમાં તો 50,000 લાખ વિદ્યાર્થીઓ હોય છે મેરિટમાં, એક માર્ક ઉપર. તો 40 માર્કનો 10 માર્કનો ગેપ હોય, 20 માર્કનો ગેપ હોય, એમાં 40 માર્ક મળી જાય, 20 માર્ક એક્સ્ટ્રા આવી ગયા તમારા, હે ને? સો એક બેઝિક ગણતરી હતી કે કેવી રીતે આપણે તમારે માઇન્ડસેટ શું રાખવાનું છે, ઠીક છે? મટીરિયલની વાત કરીએ, તમે અહીંયા બેચમાં જ્યારે બી એડમિશન લેશો ત્યારે હું મારા તરફથી એક પીડીએફ આપીશ, ઓકે? એ પીડીએફ નથી, ઇટ્સ લાઈક અ બુક, એક બુક છે તમારી રીઝનિંગની ચોપડી જે હું તમને આપી દઈશ, મેં પર્સનલી જાતે બનાવેલી, ઓકે? તો સમજો કે આપણે 20 ચેપ્ટર ટોટલ કરવાના છે, આપણે ઇન્ડેક્સની પણ હમણાં હું ચર્ચા કરું છું. બીજા સર મને ઘણા બધા પૂછતા સર કઈ બુક સારી, કઈ બુક ખરાબ, મેથ્સ રીઝનિંગ માટે કઈ બુક લવાય, કયા ઓથર સારા, કઈ પબ્લિકેશન સારું? મેથ્સ રીઝનિંગમાં એવું બિલકુલ નથી કે આ ઓથર સારું કે આ પબ્લિકેશન સારું. તમે અહીંયા આવશો એટલે અહીંયાની બેસ્ટ મેથ્સ રીઝનિંગની બુક તો તમને આપવામાં આવશે જ, પણ એ સિવાય તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો બુક સ્ટોર ઉપર જઈને ખાલી એટલું કહેવાનું કે તમારી બેસ્ટ સેલર મેથ્સ રીઝનિંગની બુક આપી. સમજો આ થિયરેટિકલ સબ્જેક્ટ નથી મિત્રો, આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, આંકડાવાળો સબ્જેક્ટ છે. સમજો થિયરેટિકલ સબ્જેક્ટ લઈને બેઠા હો ને તમે, તો તમને અમુક ઓથરની લેંગ્વેજ પસંદ આવે, વાંચવું ગમે, યાદ રહી જાય જલ્દી. અમુક ઓથર થોડુંક કોમ્પ્લિકેટેડ લગતા હોય છે. સો થિયરેટિકલ સબ્જેક્ટમાંથી એવું બની શકે છે કે આ ઓથર નથી, લેંગ્વેજ નથી પસંદ, આ ઓથરની લેંગ્વેજ પસંદ છે, તો તમે ચૂઝ કરી શકો છો. ઓથર ડિપેન્ડ કરે છે એમાં. મેથ્સ રીઝનિંગમાં તો શું લેંગ્વેજ? આંકડાઓની લેંગ્વેજ છે. એક બુકમાં 2+2 હોય, બીજી બુકમાં 4+4 હોય, આનાથી વધારે શું ડિફરન્સ? એને એટલા માટે મેં કીધું કે બેસ્ટ સેલર, હવે કોઈ બી બુક બેસ્ટ સેલર ત્યારે જ બની હોય કે જ્યારે લોકોને પસંદ આવતી હોય, જ્યારે વધુ વેચાતી હોય, જ્યારે એનું કન્ટેન્ટ સારું હોય. તો મેથ્સ રીઝનિંગ બેસ્ટ સેલર બુક લઈ આવવાની, પ્રેક્ટિસ કરવાની. પણ અહીંયાથી જે મેથ્સ રીઝનિંગની ચોપડી આપવામાં આવશે અને હું મારા તરફથી જે મારી બનાવેલી પીડીએફ જ્યારે હું આપીશ, that is more than enough. જી હા મિત્રો, that is more than enough to play with reasoning in your exams. ઠીક છે, આગળ વધીએ છીએ. આ જીપીએસસી નું સ્ટ્રક્ચર હતું, આના પછી મેન્સ આવે છે અને આના પછી ઇન્ટરવ્યુ આવે છે. આપણું મેથ્સ રીઝનિંગ ખાલી પ્રિલિમ્સમાં આવશે, મેન્સ અને ઇન્ટરવ્યુમાં. હા, ઇન્ટરવ્યુમાં રીઝનિંગ ઇનડાયરેક્ટ યુઝ બહુ થશે તમને. ઇન્ટરવ્યુમાં તમને એવું નહીં પૂછે કે હુમાયુ ક્યારે આવ્યો હતો, 2 + 4 ઘન કેટલા થાય. તમને ઇન્ટરવ્યુમાં એવું નથી પૂછતા, તમારી પર્સનાલિટી ટેસ્ટ છે. તમને કોઈ કન્ડિશન આપશે, એક સિનારીઓ આપશે, એ સિનારીઓને તમે એઝ અ ડીવાયએસપી કેવી રીતે હેન્ડલ કરશો, એવા પ્રશ્નો તમને પૂછવામાં આવશે. એમાં તમારે તમારું તર્ક ચલાવવું પડશે, અને તર્ક એ તર્ક શક્તિથી મળશે, અને તર્ક શક્તિ એટલે બીજું કશું જ નહીં, રીઝનિંગ છે. આજે આપણે રીઝનિંગ ભણીશું ને, એ એક્ઝામ માટે તો કામનું છે જ, સાથે સાથે ઇન્ટરવ્યુમાં કોમ્બિનેશનલ સ્કિલ વધારવા માટે પણ કામમાં લાગશે. વધીએ છીએ આગળ. જીપીએસસીની અગાઉની પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયા? અગાઉની 6-7 પરીક્ષાનું વેટેજ તમે અહીંયા જોઈ શકો છો. આ નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે રીઝનિંગના. 2017 થી ચાલુ કરે તો 2017, 18, 19, 20માં કોરોનાના કારણે એક્ઝામ થઈ નથી. એનું કમ્પન્સેશન આ લોકોએ 2021માં કર્યું. 2021માં 2 વખત જીપીએસસીની એક્ઝામ થઈ ગઈ, એક માર્ચ મહિનામાં અને એક ડિસેમ્બર મહિનામાં, રાઈટ? ત્યારબાદ જાન્યુઆરી 2023માં થઈ, અને ત્યારબાદ હમણાં જ જાન્યુઆરી 2024માં જીપીએસસીની એક્ઝામ થઈ ગઈ. તમે જોઈ શકો છો કે 20, 10, 18, 15, 22, 2023માં 15 પ્રશ્નો હતા, 2024 જાન્યુઆરીમાં 22 પ્રશ્નો થઈ ગયા, 7 પ્રશ્નો વધી ગયા, રાઈટ? સો ઓન એન એવરેજ આપણે 20 માર્કનું વેટેજ, 20 થી 25 માર્કનું વેટેજ ગણીને આપણે ચાલી શકીએ છીએ. વધારે ગણીને ચાલીશું ને અને ઓછું આવશે ને તો ખુશી થશે. 10 પ્રશ્નો ગણીને જઈએ ને 22 આવી જાય ને તો દુઃખ થાય, હે ને? તો આપણે 25 માનીને ચાલવાનું, હે ને? 20 થી 25 માનીને ચાલીશું. અને કદાચ એનાથી વધારે આવી ગયા તો કન્સેપ્ટ જ રહેવાનો, સેમ જ રહેવાનો છે. નંબર ઓફ ક્વેશ્ચન ખાલી વધે છે, હે ને? આપણે કન્સેપ્ટ ઉપર ભાર આપવાનો છે. આ જીપીએસસીની સ્ટોરી હતી. હવે આગળ વધીએ અને ડીવાયએસઓ એસટીઆઈની આપણે સ્ટોરી જોઈએ. ડીવાયએસઓ અને એસટીઆઈ નું પેપર સ્ટાઇલ સેમ છે, ઓકે? એમાં જે GS1 જે GS નું પેપર લેવામાં આવે છે 2 કલાકનું 200 માર્કનું, આમાં મેથ્સ અને રીઝનિંગના, ખાસ કરીને રીઝનિંગના ક્વેશ્ચન આમાં તમને જોવા મળે છે. અને આ ડીવાયએસઓ ની અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા
રીઝનિંગના ક્વેશ્ચન છે, રીઝનિંગના ક્વેશ્ચન ધ્યાન રાખજો. 2018, 19, 21, 22 અને 23 છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ ડીવાયએસઓની એક્ઝામ લેવામાં આવે છે. માં 20 પ્રશ્નો, એકમાં 6 પ્રશ્નો, એકમાં 10 પ્રશ્નો. આ ગ્રાફમાં થોડા ઉપર નીચે થઈ ગયું છે, પણ આ રીતે કંઈક છે. ઠીક છે, અહીંયા 8 આવશે, અહીંયા 20 થઈ ગયા છે. 8 પ્રશ્નો, 8, 6, 10 પ્રશ્નો. ઓકે, 8 ક્વેશ્ચન હતા 2021 માં, 20 હતા. તો અહીંયા બી જોઈ શકો છો કે ઓન એન એવરેજ 10-12 પ્રશ્નોનું વેટેજ તમારે ગણીને ચાલવાનું ડીવાયએસઓમાં. ઓકે, એસટીએ ની વાત કરીએ તો એસટીએ માં છેલ્લી 3 એક્ઝામનું વેટેજ તમે જોઈ શકો. 2019 માં લેવાય અને 2021 અને 2021 માં 2 વખત લેવામાં આવેલી છે એસટીએ, અને પછી એસટીએ થઈ નથી. હવે આવશે એસટીએ ની પરીક્ષા 2024 માં. હમણાં જ તમે જે એડવર્ટાઇઝમેન્ટ જોઈ એસટીએ ની હતી. સો એકમાં 8 પ્રશ્નો અને એકમાં 7 પ્રશ્નો, 7-8 પ્રશ્નો. આમાં પણ તમે 10 થી 12 પ્રશ્નોનું રીઝનિંગનું વેટેજ ગણી શકો છો. બરોબર, એકદમ રોકડીયો સબ્જેક્ટ છે રીઝનિંગ. બીજા બધા અહીંયા થિયરિટિકલ સબ્જેક્ટ તો શું કે તમારે વાંચ કરવા પડશે, તમારે રિવિઝન કરવા પડશે. આમાં એક વખત કન્સેપ્ટ ક્લિયર કરી નાખ્યો એટલે વાત પડે. કોઈ બી લેવલનો પ્રશ્ન આવે તમને આવડતો હશે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. યુપીએસસી અને જીપીએસસી ની ઇંગ્લિશ મીડિયમ બેચ. ઓકે, આ શરૂ થઈ ગઈ છે અને ફાઉન્ડેશન બેચ છે. આ 1, 2 કે 3 વર્ષનો આ પ્રોગ્રામ છે. નવી ઓફલાઈન બેચ 10 જૂન 2024 થી. કોચિંગ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી. ઓકે, અને એમાં પણ રીઝનિંગ હું જ લેવા આવીશ. યુપીએસસી બેચ હોય, જીપીએસસી હોય, ક્લાસ 3, પીએસઆઈ, કોન્સ્ટેબલ કોઈ બી હોય, રીઝનિંગ હું લેવા આવતો હોઉં છું. એક્સપિરિયન્સ અને એક્સપર્ટ ફેકલ્ટીની ટીમ તો આમાં છે જ. સાથે સાથે તમને મોટિવેશન અને ગાઈડન્સ સેશન્સ બી રાખવામાં આવશે બાય આઈએએસ અને આઈપીએસ ટોપર્સ. ઓકે, જે લોકો એક્સ આઈએસ કે એક્સ આઈપીએસ છે અને જે લોકો કરંટ આઈએસ આઈપીએસ એમના દ્વારા પણ મોટિવેશનલ સેશન્સ રાખવામાં આવશે. સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ અને એનસીઆરટી ઉપર ફોકસ કરવાનું તમારે. રેગ્યુલર ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ પણ રહેશે. લાઇબ્રેરી ફેસિલિટીઝ વિથ એડવાન્સ લેવલ સ્ટડી મટીરિયલ છે. ગ્રુપ ડિસ્કશન એવરી મંથ રાખવામાં આવશે. 1-to-1 પર્સનલ મેન્ટરશિપ અહીંયા આપવામાં આવે છે. આ બધા જ એના બેનિફિટ છે. સ્ટાન્ડર્ડ 12 કે એફવાય, એસવાય, ટીવાય પાસ થયેલા સ્ટુડન્ટ આમાં જોઈન કરી શકો છો. વધારે માહિતી માટે નીચે જે આપેલો નંબર છે એની પર સંપર્ક કરો અને આજે જ આ બેચમાં જોડાઈ જવા નમ્ર વિનંતી. બીજું, આ પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ છે. આ ગુજરાતી મીડિયમ બેચ માટેની એડવર્ટાઇઝમેન્ટ છે. આની આગળ હતી ઇંગ્લિશ મીડિયમ બેચ છે. આ ગુજરાતી મીડિયમ બેચ છે. જીપીએસસી, યુપીએસસી બાકીના બધા જ ફેક્ટર એના છે. જે લોકો ઓફલાઈનમાં એડમિશન લે છે, અહીંયા લખેલું છે ઓફલાઈનમાં એડમિશન લેનારને ફ્રી ઓનલાઈન કોર્સ આપવામાં આવશે. એટલે જે રેકોર્ડેડ કોર્સ છે, જે અમે લાઈવમાં ભણાવીશું એને એ રેકોર્ડેડ કોર્સ તમને ફ્રીમાં અહીંયાથી આપવામાં આવશે. એના પછી એસટીઆઈ ની 573 જગ્યાઓ આવેલી છે અને જીપીએસસી ની 164 જગ્યાઓ છે. ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી વગેરે બની શકો છો. અહીંયા પણ સેમ ઓફલાઈન એડમિશન લેનારને ઓનલાઈન કોર્સ, રેકોર્ડેડ કોર્સ તમને ફ્રી અહીંયાથી આપવામાં આવશે. વધુ માહિતી માટે અહીંયા સંપર્ક તમે કરી શકો છો. ઠીક છે, પ્રિલિમ્સ પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારી તમને અહીં કરાવવામાં આવશે. એનું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફેકલ્ટીઝ, કોઈ પણ સંસ્થાની સૌથી મજબૂત કડી એટલે એમની ફેકલ્ટીઝ ટીમ. અને ફેકલ્ટી ઉપરથી તમારે નક્કી કરવાનું કે તમારે કઈ સંસ્થામાં જોડાવું. અને ફેકલ્ટીઝ એવી જ સંસ્થામાં જોડાય જે છેલ્લા 33 વર્ષથી આ જ કામ કરે છે તમારું કરિયર બનાવવા માટે. અને લિબર્ટી એકમાત્ર એવી સંસ્થા છે જે 33 વર્ષથી આમાં કાર્યરત છે અને એની સાથે એક્સપર્ટ ફેકલ્ટીની ટીમ તમને જોવા મળે છે. જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટ આ બંને સબ્જેક્ટ નિવિલ સર દ્વારા લેવામાં આવશે. ઇતિહાસ બલરામ સર દ્વારા લેવામાં આવશે. કલ્ચર ધવલ સર દ્વારા. પોલિટી યશ સર દ્વારા. ઇકોનોમી ભાવિશ સર. સાયન્સ એન્ડ ટેક નરેન્દ્ર સર. ગણિત અનિકેત સર દ્વારા. રીઝનિંગ રીત સર દ્વારા, એટલે કે હું લઈશ રીઝનિંગ તમારું. અબેડ નિવિલ સર લેશે. એથિક્સ બલરામ સર લેશે. સિક્યોરિટી એ યશ સર લેશે. ગુજરાતી વિભા મેમ. ઇંગ્લિશ ત્રિવેદી સર અને એસે યશ સર દ્વારા લેવામાં આવશે. બધી જ અનુભવી ફેકલ્ટી ટીમ છે એને તમારે બિલકુલ ચિંતા કરવાની સહેજ બી જરૂર નથી. ચલો, આ છે આપણું ક્લાસરૂમ કોચિંગ. જોઈ શકો છો કેટલા હેપી ફેસીસ છે. હે ને?
આટલું સારું કન્ટેન્ટ, આટલા સારા ફેકલ્ટીઝ ને મટીરિયલ મળતું હોય તો કોણ ખુશ ના હોય? અને જો તમે બી ખુશ થવા માંગો છો, આ રીતે હેપી ફેસ લઈને તમે ક્લાસરૂમમાં આવો અને જ્ઞાન સાથે ગમત તો કરાવતો હોઉં છું. જે મારી જોડે કદાચ ભણી ગયા છે એમને કદાચ એક્સપિરિયન્સ હશે મારો. જ્ઞાન સાથે ગમત, હસતા હસતા પણ ભણીએ છીએ આપણે, હે ને, મોજ કરતા કરતા, કોઈ પ્રેશર નહીં. અને આ ડિજિટલ ક્લાસરૂમ છે, જે રૂમમાં હું ભણાવી રહ્યો છું, આ પણ એક ડિજિટલ ક્લાસરૂમ છે. તમે ઓફલાઈન કોર્સ કે ઓનલાઈન કોર્સ લો, તમને બિલકુલ કોઈ પણ તકલીફ નહીં પડે. આગળ અપડેટેડ સ્ટડી મટીરિયલ છે. આ સ્ટડી મટીરિયલ અહીંયાથી આપવામાં આવશે. ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે. ત્યારબાદ યુનિટ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ અને લેક્ચર ટેસ્ટ તો ખરી છે. ઓકે, ત્યાર પછી મોક ટેસ્ટ લેવામાં આવે છે. તમે ફેકલ્ટીઝ નું કામ છે તમને ભણાવવું, તમારું કામ છે એ ભણેલાને રિવિઝન કરવું અને વારંવાર પ્રેક્ટિસ કરવું. તમને આવડ્યું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તમને? મોક ટેસ્ટ લેવાથી, હે ને. સો રેગ્યુલર અહીંયા મોક ટેસ્ટ લેવામાં આવે છે. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવામાં આવે છે, મોક ટેસ્ટ, અને પછી ફૂલ મોક ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ રીડિંગ રૂમની ફેસિલિટી પણ અહીંયા ઉપલબ્ધ છે. આજે જ એપ ડાઉનલોડ કરો, લિબર્ટી કેર એકેડમી, અને ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં તમે ડાઉનલોડ કરી શકો છો. 8128381283 પર કોન્ટેક્ટ કરો. આમાં કોઈ પણ ડાઉટ આવે છે અથવા તો કોઈ બી તમારે ઓફલાઈન આવીને તમારે સમજવું છે દરેક કોર્સની ફેસિલિટી વિશે, તો તમે ઓફલાઈન આવો. અને ઓનલાઈન જો કદાચ કોર્સ લેવો હોય તો એપ ડાઉનલોડ કરીને એમાં કોર્સ ડાયરેક્ટ પણ તમે પરચેસ કરી શકો છો અથવા આની ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે આપણે વાત કરીએ આપણા રીઝનિંગ. ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, બધા માટે મેથ્સ રીઝનિંગનો સિલેબસ સેમ છે. જેમાં રીઝનિંગનો સિલેબસ તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ રીઝનિંગનો સિલેબસ. આમ તો ફર્સ્ટ પોઈન્ટમાં જ આખું રીઝનિંગ કવર થઈ જાય. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. રીઝનિંગના બે ભાગ છે, એક વર્બલ રીઝનિંગ અને એક નોન વર્બલ રીઝનિંગ. બંનેમાં અલગ અલગ ટાઈપના અલગ અલગ બહુ બધા ચેપ્ટર્સ આવે છે. એમાંથી અમુક ચેપ્ટર્સના નામ અહીંયા લખેલા છે, જેમ કે સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, કોડિંગ અને ડીકોડિંગ સિરીઝની વાત કરે છે. પછી આ બ્લડ રિલેશન ક્વેશ્ચન્સની વાત કરે છે, એટલે કે સંબંધ વિષયક પ્રશ્નો. પછી આકૃતિઓ અને પેટા વિભાગો, વેન ડાયાગ્રામ્સ, કેલેન્ડર અને ક્લોક. ઠીક છે, આ ક્લોક છે ને, આ કેલેન્ડર છે, ઘડિયાળ અને આનાથી પણ નીચે સિલેબસ છે, પણ એ ગણિતનો છે એટલા માટે મેં અહીંયા લખેલો છે. આટલો રીઝનિંગનો સિલેબસ મેં લખેલો છે. ઓકે, ત્રણ એક્ઝામમાં સેમ સિલેબસ છે, પણ હા, ક્વેશ્ચનના લેવલ થોડા ડિફરન્ટ હોય છે અકોર્ડિંગ ટુ ધી એક્ઝામ્સ. એ હું તમને કહી દઈશ કે કયા લેવલના તમારે ક્યારે કરવાનું. આટલા સિલેબસ ઉપરથી ફ્રેશર્સ જો તમે છો, ફ્રેશર વિદ્યાર્થી મિત્રો છો, તો તમને બિલકુલ ખબર નહીં પડે કે ચેપ્ટર કેટલા કરવાનું ને કયા ચેપ્ટર છે ને શું કરવાનું. સો તમારા માટે જ આ એક ઇન્ડેક્સ બનાવીને હું લાવેલું છું. ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો આ 10 ચેપ્ટર અહીંયા મેં લખેલા છે. અને આ ખાલી 10 ચેપ્ટર નથી, બીજા 10 એની પાછળ છે. ઓકે, આ જે 10 ચેપ્ટર તમે જોઈ રહ્યા છો, આ વર્બલ રીઝનિંગનો ભાગ કહેવાય. અને આ 10 ચેપ્ટર જોઈ રહ્યા છો, આ નોન વર્બલ રીઝનિંગનો ભાગ કહેવાય. ઠીક છે, આ બધા જ ચેપ્ટર્સ ગણતરી વાળા છે, ડાયાગ્રામ વાળા છે. ઓકે, તો કેલેન્ડર ક્લોકથી આપણે શરૂઆત કરીશું. અત્યારે દરેક ચેપ્ટરનું બ્રીફ કરવા જતો નથી, બીકોઝ સમજો દરેક ચેપ્ટરના કન્સેપ્ટ અલગ અલગ છે. બધા ચેપ્ટર અત્યારે બ્રીફ કરવા જઈશ ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો પર. અને એના કરતાં ચિંતા ના કરો, આજે એક ટોપિક કેલેન્ડર હું તમને ડેમો લેક્ચર તરીકે આપવાનો છું કે, અને તમને એ પણ કહી દઉં કે અહીંયાથી જે બી મટીરિયલ હું આપીશ એ મેં ક્રિએટ કરેલું છે, મેં બનાવેલું છે. અને મેં જે મટીરિયલ બનાવેલું છે એમાં સૌથી પહેલા કન્સેપ્ટ આવે છે કે જે હું બોર્ડ પર કરાવીશ. એના પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન્સ, અને એના પછી જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ, ડીવાયએસઓ અને યુપીએસસી, આ 4 એક્ઝામ્સના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પણ મેં મારા મટીરિયલમાં મૂકેલા છે. તો એ તો તમે કરશો, જેમ કે 2024માં જીપીએસસી ક્લાસ 1-2માં કોઈ પ્રશ્ન પૂછાયો હોય એ તમને જોવા મળશે, એ હું તમને કરાવી દઈશ. અને જોડે જોડે હું એ બી કરાવીશ કે આનાથી ઉપરનું લેવલ શું હોય. સમજો તમે 2025માં એક્ઝામ આપવાની તૈયારી કરો છો, તો 2024ના લેવલના પ્રશ્નો તો પૂછાય નહીં. એક લેવલ અપ થઈ ગયું ને, દર વર્ષે વિદ્યાર્થીઓનું અને પેપરનું લેવલ કન્ટિન્યુઅસલી વધતું જાય છે. તો એ વધતા લેવલને તમે કેવી રીતે પહોંચી વળશો, એના માટે જ તમારે અહીંયા આવવાનું છે. જેથી કરીને હું તમને એ કહી શકું કે આ લેવલ
2019 નું હતું, એના પછી આ 2021 નું, પછી 23, 24 અને હવે આવું લેવલ આવશે. ઓકે, અને હું પોતે હાઈએસ્ટ લેવલે જઈને આવ્યો છું, એનાથી ઉપર કોઈ લેવલ નથી. એટલે જ્યાં સુધી તમને લઈ જવાના હશે ને ત્યાં સુધી હું બિંદાસ લઈ જઈશ. ઓકે, પણ હા એટલું જ હું તમને થાળીમાં પીરસીશ કે જે તમે ખાઈ શકો અને પચાવી શકો. એને પછી અમુક કન્સેપ્ટમાં પછી બેંક એસએસસી ના ક્વેશ્ચન્સ હું આપી દઉં તો એ ખોટું પડે, કારણ કે તમને પ્રશ્ન જોઈને જ એમ થાય કે ગુડ ક્વેશ્ચન, નેક્સ્ટ. રાઈટ, સો એમાં આપણે જવાનું નથી. પણ હા, જેમ કે સિરીઝ વાળો જે ટોપિક છે એમાં આપણે હાઈએસ્ટ લેવલ સુધી જવું પડશે, કારણ કે ક્લાસ 1-2 ના ક્વેશ્ચન્સ એ હવે પીએસઆઈ જેવી એક્ઝામ્સમાં પૂછાય છે. જો તમે ક્લાસ 1-2 ની તૈયારી કરી રહ્યા હો તો તમારે કયા લેવલે જવું પડે? તમારે બેંક એસએસસી લેવલે જવું પડે, હે ને? સો હું એ લેવલે જઈને આવ્યો, તો ચિંતા ના કરતા મટીરિયલ જે અહીંયાથી આપીશ એક ફૂલ પ્રૂફ મટીરિયલ હશે અને તમને કંઈ નહીં ઘટે, ચિંતા ના કરશો. કેલેન્ડર, ક્લોક, તમે એક વસ્તુ નોટિસ કરી હોય કે ઘડિયાળ અને કેલેન્ડર અને ક્લોક એ તમને સિલેબસમાં અલગ પોઈન્ટમાં લખીને આપેલા છે. સિલેબસ સમજવાની બી એક રીત. સિલેબસમાં આ બે ચેપ્ટર અલગ લખીને આપવાનું, એ લોકોનું કેવું શું છે, ઇનડાયરેક્ટલી શું કહે છે લોકો, બીજું કઈ પૂછીએ નહીં પૂછીએ, આ તો પૂછીશું જ. અને દર વર્ષની ક્લાસ 1-2 હોય, ડીવાયસ હોય, એસટીઆઈ હોય કે યુપીએસસી હોય કે ક્લાસ 1-2 હોય, દરેક પરીક્ષામાં દર વર્ષે ક્લોક અને કેલેન્ડરમાંથી ખાસ કરીને ક્લાસ 1-2 માં આમાં આ બે ચેપ્ટરમાંથી પૂરતો પ્રશ્નો હોય છે ને હોય છે જ. અને આ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સમાંથી આજે આપણે આ બે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાંથી આજે આપણે કેલેન્ડર ચેપ્ટરનો એક ડેમો લેક્ચર હું આપવા તમને જઈ રહ્યો છું, જેથી કરીને તમને અંદાજો આવે કે કેવા પ્રકારના પ્રશ્નો કેલેન્ડર ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. ઓકે, આ બધા જ નોન વર્બલ રીઝનિંગનો ભાગ છે કે જે તમે મોઢે સોલ્વ કરી શકો છો. લોજિકલ થિંકિંગ, લોજિકલ રીઝનિંગ, એનાલિટિકલ રીઝનિંગ, લોજિકલ રીઝનિંગ, એનાલિટિકલ રીઝનિંગ, આ બે ટાઈપના રીઝનિંગ હોય છે. ઠીક છે, આ જે છે એ લોજિકલ રીઝનિંગનો ભાગ છે. અચ્છા, યુપીએસસી વાળા જો કે વિદ્યાર્થી મિત્ર આ ડેમો જોઈ રહ્યા હોય, જીપીએસસી માં શું છે કે ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન તો જીપીએસસી અને યુપીએસસી બંનેમાં આવે છે. ઓકે, સાંભળજો ધ્યાનથી. પણ જો યુપીએસસી વાળો કોઈ વિદ્યાર્થી જોઈ રહ્યા હોય એ લોકો માટે ડેટા સફિશિયન્સીની જોડે જોડે અહીંયા સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ પણ હું ઇન્ક્લુડ કરવાનો છું કે જે જીપીએસસી ક્લાસ 1-2 માં ઇન્ક્લુડ નહીં થાય, કારણ કે તમને સિલેબસમાં નથી લખેલું. જ્યારે યુપીએસસી ના સિલેબસમાં આ અલગથી લખેલું છે. ઓકે, કે સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ એટલે સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન, સ્ટેટમેન્ટ એન્ડ કોર્સ ઓફ એક્શન, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ. આ ત્રણ ટાઈપ જે સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે એ હું માત્ર ને માત્ર યુપીએસસી ની બેચમાં જ કવર કરું છું, કારણ કે એ યુપીએસસી ની બેચમાં જે પ્રિલિમ્સ અને મેઇન્સ આવે છે, ઓકે, એમાં પ્રિલિમ્સમાં 2 પેપર આવે છે. તો એ પ્રિલિમ્સના 2 પેપરમાં GS1 અને GS2 સાંભળજો ધ્યાનથી. એમાં જે GS1 આવે છે એમાં 100 ક્વેશ્ચન હોય છે અને દરેક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે. એ રીતે 200 માર્કનું GS1 નું પેપર આવે છે. GS2 નું જે પેપર છે આ પેપરને CSET નું પેપર કહેવાય. CSET, એપ્ટિટ્યુડ ટેસ્ટ, પેપરનું નામ જ એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ GS2 ના પેપરમાં અને CSET નું પેપર કહેવાય છે. આ CSET ના પેપરમાં માત્ર ને માત્ર મેથ્સ રીઝનિંગ ના જ પ્રશ્નો આવે છે અને કોમ્પ્રિહેન્શન ના ક્વેશ્ચન્સ આવે છે. કોમ્પ્રિહેન્શન એટલે ફકરો આપ્યો હોય અને તમારે તમારી તાર્કિક ક્ષમતા દ્વારા એ ફકરાના પ્રશ્નને સોલ્વ તમારે કરવાના હોય છે. ધીઝ આર કોલ્ડ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ. ઓકે, તો આ CSET ના પેપરમાં માત્ર ને માત્ર 80 જ માર્ક આવે, 80 જ પ્રશ્નો આવે છે, માત્ર 80 પ્રશ્નો. પણ દરેક પ્રશ્નનો 2.5 માર્ક હોય છે. દરેક પ્રશ્નનો 2.5 માર્ક હોય છે. 2.5 માર્ક, એનો મતલબ 2.5 ગુણ્યા 800 કરો એટલે તમારા 200 માર્ક થઈ જાય. આ રીતનું યુપીએસસી માં 400 માર્કની પ્રિલિમ્સ હોય છે અને આમાં માત્ર મેથ્સ, રીઝનિંગ અને એપ્ટિટ્યુડ એટલે કે કોમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. ઓકે, તો તમારા જે CSET નો સિલેબસ અલગ છે. એ તમે જ્યારે બેચમાં આવશો ત્યારે, જો તમે યુપીએસસી ની બેચમાં આવશો તો હું તમને યુપીએસસી નો સિલેબસ ત્યારે કહીશ. ઓકે, આ જીપીએસસી ડિવાઇસોસ એસટીઆઈ નો ડેમો છે, એટલા માટે
યુપીએસસી ની ઇન્ફોર્મેશન આમાં મેં મૂકેલી નથી, બટ હું ઉપરથી કહી દઉં જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારે ક્યાં કયો શું ગોલ રાખવાનો છે. આ સીસેટ નું પેપર જે છે એમાં સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ આપણે આમાં કરવાના છે, કારણ કે આ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એટલા માટે. જીપીએસસી માં આપણે ખાલી ડેટા સફિશિયન્સીના પ્રશ્નો જ કરીશ. એમાં વિધાનો, સ્ટેટમેન્ટ એન્ડ કોર્સ ઓફ એક્શન, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ એ બધા નથી આવતા અને નહીં આવે, કારણ કે સિલેબસમાં જ નથી લખ્યું. આજે સિલેબસ છે એમાં ક્યાંય નથી લખ્યું કે વિધાનો અને એને આધારિત. હા, ડેટા સફિશિયન્સીમાં વિધાનો અને તારણો આવે છે, એ તો હું કરાવીશ જ. ઓકે, સો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તમને પ્લીઝ. વિધાનો અને તારણો વાળા તો કરાવીશ જ, એને જ ડેટા સફિશિયન્સી કહેવાય. પણ વિધાનો અને સ્ટેટમેન્ટ એન્ડ કોર્સ ઓફ એક્શન, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ એ અલગ વસ્તુ છે, એ હું માત્ર યુપીએસસી માં કરાવું છું. ઓકે, તો ચિંતા કરશો. ચલો, સૌથી પહેલું આજે આપણે કેલેન્ડર, જે મેં તમને કીધું એમ કેલેન્ડરના એક ચેપ્ટરનો થોડો ઘણો ડેમો હું તમને આપવા માંગીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે આ ચેપ્ટરને ભણવાનું છે અને ખરેખર રીઝનિંગ એટલે શું એ તમને અત્યારે સમજવાનો ટ્રાય કરજો. કેલેન્ડરમાં સૌથી પહેલા તો હું તમને કહું કે કેલેન્ડર એટલે શું. હવે તો ખબર છે સર, અમને તો ખબર છે કેલેન્ડર એટલે શું, રોજ જોઈએ એવું નહીં દોસ્ત. એ આપણે રોજ જોઈએ છે વસ્તુ અલગ છે, અને જે આપણે ભણવાનું છે વસ્તુ અલગ છે. હા, તો આપણે ભણવાનું શું છે હવે એ સમજો. તમને કોઈ ક્વેશ્ચન આપું કે 1 જાન્યુઆરી 2001 ના રોજ સોમવાર છે, તો 25 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર છે? કોઈ કેલ્ક્યુલેટ નથી કરવાનું, ખાલી હું એક બ્રીફ આપું છું ખાલી તમે કે કેલેન્ડર એટલે શું અને એમાં શું કરવાનું છે. તમને ખબર છે ક્યાં પહોંચવું છે, તો તમને રસ્તો તમને પકડવાની ખબર પડે ને. આ એવું છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે 1લી તારીખનો વાર આપ્યો છે ને 25 તારીખનો પૂછ્યો છે. સેમ યર, સેમ મંથ, આ ખાલી તારીખો બદલાઈ, એનો મતલબ ખાલી દિવસો જ ગણવાના છે, મહિના નથી ગણવાના, વર્ષો નથી ગણવાના. સો ખાલી દિવસો ગણવા વાળા ટાઈપ એને કહેવાય ડે ટુ ડે ના પ્રશ્ન. ડે ટુ ડે ના પ્રશ્ન દિવસથી દિવસ ગણવાના છે. જો હું અહીંયા આ જાન્યુઆરી મહિનાની જગ્યાએ ઓક્ટોબર મહિનો લખું છું, એનો મતલબ થશે કે તમારે જાન્યુઆરી થી ઓક્ટોબર સુધી જવાનું છે, મહિનાઓ ગણવાના છે. ધેટ ઇઝ ઓલ મંથ ટુ મંથ ક્વેશ્ચન, અને મહિનાથી મહિના સુધી પહોંચવાનું છે. એનાથી ઉપરનું લેવલ 2001 થી 2005 સુધી ગણવાનું આવશે. સો આ વર્ષો ગણવાના આવ્યા. ધેટ ઇઝ કોલ્ડ યસ યર ટુ યર ક્વેશ્ચન્સ. ઓકે, 2001 થી 2005 તો આખા ગામને આવડે છે ગણતા મિત્રો, પણ શું આખા ગામને 2001 થી 3240 સુધી ગણતા આવડે છે? અહીંયાથી અહીંયા ગણતા આવડે છે? ના. આને કહેવાય યર ટુ યર ના ક્વેશ્ચન્સ, એટલે કે એડવાન્સ યર ટુ યર ના ક્વેશ્ચન્સ, જેને યર ગેપ ના ક્વેશ્ચન્સ કહેવાય. યર ગેપ ના ક્વેશ્ચન્સ. આ વસ્તુ હું ખાલી યુપીએસસી જીપીએસસી માં કરાવું છું. હા, યર ગેપ ના ક્વેશ્ચન્સ. આટલો બધો વર્ષોનો ગેપ હોય તો કેવી રીતે કરી દઉં છું. અને આ તમારા બધા પાયા છે. આ પાયા છે. આ પાયા ઉપર 5મા અને 6ઠા નંબરનો ટોપિક આપણે કરવાનું છે, કે જેમાંથી સૌથી વધારે દર વર્ષે જીપીએસસી ની એક્ઝામ્સમાં પ્રશ્નો પૂછાતા હોય છે. બીજા કશા ટાઈપમાંથી પૂછાય નહીં પૂછાય, આ બે ટાઈપમાંથી તો પૂછાય જ. અને જ્યાં પૃથ્વી જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ બેમાંથી પ્રશ્નો આવશે. સમજી? રિપીટ કેલેન્ડર અને ફાઇન્ડ ડે શું છે? રિપીટ કેલેન્ડર એટલે કે દરેક કેલેન્ડર પોતાને અમુક વર્ષો પછી રિપીટ કરી નાખે, સેમ કરી નાખે, સરખું કરી નાખે. એક એક્ઝામ્પલ આપું જેથી કરીને તમને વધારે ખબર પડે. 2001 અને 2007 નું કેલેન્ડર રિપીટ કેલેન્ડર ગણાય. નાઉ વોટ ઇઝ રિપીટ કેલેન્ડર સર? 2001 માં જે તારીખે જે વાર હશે એ જ તારીખે એ જ વાર 2007 માં હશે. 2001 અને 7 નું કેલેન્ડર બાજુમાં રાખો ને તમે, તો જાણે તમને એમ લાગે કે કોપી પેસ્ટ કરી નાખી જાતો, ખાલી વર્ષ જ બદલાય છે, તારીખો અને દિવસો તો બધા સેમ છે. આને રિપીટ કેલેન્ડર કહેવાય. અચ્છા, આવું સાંભળીને એવું ગોખી ના નાખતા કે દર 6 વર્ષે થઈ જાય, એવું નથી. અને ડિપેન્ડ કરે છે યર્સ ઉપર. ટોપિક જ્યારે આવશે બેચમાં ત્યારે હું તમને કરાવીશ. ફાઇન્ડ ડે. આપેલ તારીખનો વાર. કોઈ પણ તમને તારીખ આપે અને તમને વાર પૂછે, કોઈ પણ તારીખ આપે અને તમને વાર પૂછે કે ભાઈ 25 જુલાઈ 2010 ના દિવસે કયો વાર હતો બોલો, હે ને? સો કોઈ પણ તારીખ આપે અને તમને વાર પૂછે, આમાંથી તો દર વર્ષે જીપીએસસી કે યુપીએસસી બંનેમાં
આ બે ટાઈપમાંથી પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને આ ટાઈપ તો ખાસ કરવાનો છે, પણ અહીંયા સુધી પહોંચતા પહેલા તમારે આનો પાયો પાકો કરવો પડશે. ઓકે, અને આજના આ ડેમો લેક્ચરમાં આપણે શું કરવાના છીએ બધું જ તો મારાથી કરાવાશે નહીં, હે ને, સમયની મર્યાદાના કારણે અને ડેમો લેક્ચર છે. તો આજે આપણે શું કરીશું, આપણે કન્સેપ્ટ કરીશું, આપણે પાયો નક્કી કરીશું. થોડો કન્સેપ્ટ હું તમને સમજાવીશ, ડે ટુ ડે ના ક્વેશ્ચન થોડા કરાવીશ અને પછી આપણે આ કરીશું. આજે તમારો ડેમોમાં જ 1 માર્ક પાકો થઈ જશે. દર વર્ષે મેં કીધું ને આમાંથી પ્રશ્ન આવે છે, તો આ હું તમને આજે કરાવી દઈશ, ડેમોમાં જ કરાવી દઈશ. તો ડેમોથી જ તમારો માર્ક્સ આવવાના ચાલુ થઈ ગયા. તો વિચાર કરો બેચીસમાં તો કેવી મજા આવશે, હે ને. સો એક આ કરીશું અને એક આજે આપણે આ કરીશું, ઠીક છે. સો ડે ટુ ડે ના ક્વેશ્ચન્સ કરીએ અને ફાઇન્ડ આ પહેલા આ કરીશું, કારણ કે પાયો બંધાશે અને પછી આ ટાઈપ તમને બહુ ઇઝીલી તમને ખબર પડશે. હવે ડે ટુ ડે ના ક્વેશ્ચન કોઈ પણ કેલેન્ડર ચાલુ કરતા પહેલા તમને લીપ વર્ષનો કન્સેપ્ટ ખબર હોવી જરૂરી છે. લીપ વર્ષ એટલે શું તમને પૂછ્યું 1734 લીપ વર્ષ છે, તમારો અડધી સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. ના સર નથી. તો કેવી રીતે ખબર પડે? આવવું જોઈએ. લીપ વર્ષના કન્સેપ્ટ માટે તમારે 2 ભાગ મેં અહીંયા પડેલા છે તમારા માટે, એક શતક વર્ષ અને એક બિન શતક વર્ષ, સેન્ચુરી યર્સ અને નોન સેન્ચુરી યર્સ. શતક વર્ષમાં જો કોઈ લીપ વર્ષ છે કે નહીં એ તમારે ઓળખવું હોય તો એને 400 વડે તમારે નિશેષ ભાગીને જોવું પડશે. 400 વડે ભાગીને જોવાના. કેમ 400 વડે? કારણ કે સેન્ચુરી છે ને, પાછળ 00 આવશે, તમે જોઈ શકો છો. તો 400 વડે નિશેષ શબ્દ ઉપર ભાર આપજો. નિશેષ એટલે શેષના વધુ ભાગ ચાલી જવો જોઈએ. તો મને કહો કે 100 ને 400 વડે નિશેષ ભગાય? 100 ભાગ્યા 400 નિશેષ ભગાય, મીંડું જતું રહેશે, 1/4 વધશે ને પછી શું કરશો? ભાગ ચાલ્યો? ના ચાલ્યો તો 100 એ લીપ વર્ષમાં નહીં ગણાય. આવી રીતે તમારે લીપ વર્ષ શોધવાનું. ભાગ ચાલી જવો જોઈએ ઇન શોર્ટ. ઓકે, 200 ને 400 વડે નિશેષ ભગાય, 200 ભાગ્યા 400 ભાગ ચાલે, 1/2 વધે ને છેલ્લે? ના ચાલે. 400 ભાગ્યા 400 યસ. 800 ને 400 વડે ભગાય, યસ. 400 દુ 800. 1200 ભગાય, 1400 ના ભગાય, 2000 ભગાય, 2100 ના ભગાય, 3500 ના ભગાય. તો જે આપણે આ ભગાય કર્યા એ કોણ હતા? સેન્ચુરી લીપ યર્સ. ઓકે, અચ્છા, જેની પાછળ 00 આવે છે જે વર્ષ પાછળ, એને 400 વડે ભાગવાના. આના સિવાયના સાદા નોર્મલ યર્સ જે બી છે એને તમારે 4 વડે ભાગીને જોવા પડશે. જેની પાછળ 00 આવે ને 400 વડે ના આવે એમને 4 વડે. ઓકે, અહીંયા જોઈએ બિનશતક વર્ષ, સાદા વર્ષ ભાગ્યા 4 તમારે કરીને કરવાનું છે. ચલો 1920 ભાગ્યા 4 ભાગ ચાલે? સર ભાગ ચલાવીને જોવું પડશે ને. 1920 ભાગ્યા 4 ચોકું 16. હવે આવું બધું નહીં કરવાનું. સ્પર્ધાત્મક પરીક્ષાનું ગણિત આવું નથી. આ તો સ્કૂલનું આપણું નથી, એને સ્પર્ધાત્મક પરીક્ષાનું ગણિત શું કહે છે? 4 ની ભાગાકારની ચાવી તમને ધ્યાનમાં આવી જોઈએ. અહીંયા સ્કૂલમાં બી ભણતા હતા આપણે, ભાગાકારની ચાવીઓ ભણતા હતા, ભાગાકારના નિયમો ભણતા હતા. કયા તાળા ખુલતા હતા ખબર નહીં, ચાવીઓ આવતી. એમાંથી 4 ની ભાગાકારની ચાવી એવું કહે છે કે કોઈ બી સંખ્યા હોય, છેલ્લા 2 આંકડા જ ભાગીને જોવાના. ગમે તેટલી લાંબી સંખ્યા હોય, છેલ્લા 2 આંકડા જો 4 વડે ભગાય તો એનો મતલબ એ આખી સંખ્યા 4 વડે ભગી જશે. અને જો ભગાય તો એ લીપ યર છે. અને આખી સંખ્યા જો 4 વડે ભગાઈ જાય તો એ લીપ યર છે. હવે 20 ને 4 વડે ભગાય તો 1920 ને બી ભગાય, અને જો ભગાય તો લીપ યર છે. એ જ રીતે મને કહો 15 ભગાય 4 વડે? ના ભગાય. 52 ભગાય 4 વડે? ભગાય. 13 ચોક 52 થાય. અચ્છા, કોઈને એમ થશે સર આમાં ઘડિયા આયા. ઘડિયા તો તમારું ગણિત તો આંકડાઓ તો જિંદગીભર પીછો ન છોડવાનું દોસ્ત. ચલો 25 ને 4 વડે? ના ભગાય. 29 ના ભગાય. 0 4 ભગાય, 0 4 ભગાય, 8 ભગાય, 4 ભગાય, 20 ભગાય. અને આના ઉપરથી ડાયરેક્ટ પ્રશ્નો ડિવાઇસોમાં એક વખત પૂછવામાં આવ્યો, ડિવાઇસો 2021માં. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આનો આન્સર મને આપવા નમ્ર વિનંતી કે નીચે પૈકી કયું લીપ વર્ષ છે? તમને એવું પૂછવામાં આવ્યું છે કયું લીપ વર્ષ છે નીચે. તમારે જોવાનું કે 98 ને 4 વડે ભગાય? ના ભગાય. 8 ને નથી ભાગવાના. હા, 4 દુ 8 સર મજા આવી ગઈ. હરરમાં એવું નથી કરવાનું. 2 આંકડા ભાગવાના છે. ઓકે, 74 ને 4 વડે ભગાય? ના ભગાય. 3200 ને 4 વડે તો ભગાશે, પણ 400 વડે બી ભાગીને જોવાના, કારણ કે શતક વર્ષ છે ને. તો આ તમારો આન્સર છે. તો 300 ભાગ્યા 400 8 આવશે, એટલે કે ભાગ ચાલી જશે. 6500 ને 4 વડે 400 વડે નહીં ભગાય.
નેક્સ્ટ, નીચે પૈકી કયું લીપ વર્ષ છે? જોતાની સાથે જ જો ખબર પડી જાય કે 24 4 વડે ભગાઈ જશે સર, તો એ આપણો આન્સર છે. નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી તમને પૂછ્યું છે? નથી 600 નથી, બસ આન્સર આવી ગયો, વાર્તા પતી ગઈ. આ 3 હોય. 800 400 વડે ભગાય, 0 4 ભગાય, 96 ભગાય, અને કયું નથી પૂછ્યું છે, તો આ 600 એ તમારો આન્સર છે. ક્લિયર? દિવાસો 2021 નો પૂછાયેલો ક્વેશ્ચન. આ રીતનું મટીરિયલ આપવામાં આવશે તમને. આ મારું જ મટીરિયલ છે, આ મેં જ બનાવેલી પીપીટી અને આની જ પીડીએફ હું તમને આપીશ. ઓકે. અને બીજું શું છે કે દરેક ક્વેશ્ચનની નીચે છે ને જગ્યા આપેલી છે. દરેક પ્રશ્નની નીચે જગ્યા આપવામાં આવશે આવી રીતે, અને આવી જ પીડીએફ હું તમને આપી દઈશ, જે પીડીએફ ની તમારે પ્રિન્ટ કઢાવીને બેચમાં આવવાનું છે. અને પ્રિન્ટ 100 રૂપિયાની અંદર એની પ્રિન્ટ થઈ જશે. અને આજે તમે ચેપ્ટર્સ જોયા ને, ટોટલ 20 ચેપ્ટર. આ 20 ચેપ્ટરની ટોટલ 11 થી 12 પીડીએફ હું અહીંયાથી આપીશ. આજે 10 ચેપ્ટર છે ને, મેઇન 10 ચેપ્ટર તમારા, આ 10 ચેપ્ટરની અલગ અલગ 10 પીડીએફ હશે. અને 11 થી 20 જે ચેપ્ટર છે એની એક અથવા બે કમ્બાઇન્ડ પીડીએફ હશે. ઓકે. સો 10 પીડીએફ આ અને 11મી પીડીએફ માં બધા ચેપ્ટર, એટલે કે 11 અથવા તો 12 પીડીએફ અપડેટ કદાચ કરી દઉં અને મને નવી પીડીએફ બનાવવાની ઈચ્છા થઈ તમે જ્યારે એડમિશન લીધું ત્યારે, તો તમને 12 પીડીએફ આપીશ. સો 11 થી 12 પીડીએફ હું તમને આમાંથી આપીશ. દરેક પીડીએફ નું મટીરિયલ મેં આવી રીતે ક્રિએટ કરેલું છે. સૌથી પહેલા ટાઇપ્સ ઓફ ક્વેશ્ચન્સ, પછી એના કન્સેપ્ટ અને પછી એના ક્વેશ્ચન્સ. દરેક ક્વેશ્ચનની નીચે જગ્યા છે, તમારે અહીંયા જ સોલ્યુશન લખવાનું છે, બીજે ક્યાંય ચોપડાના થપ્પા બનાવવાની જરૂર છે જ બી નથી. તમારી કન્વિનિયન્સીનું હું બહુ જ ધ્યાન રાખતો હોઉં છું, કારણ કે હું પણ એક સમય સ્ટુડન્ટ હતો, તો મને પણ કયું મટીરિયલ ગમે, તમને કયું મટીરિયલ ગમે, અમને બી ખબર પડે હે. એટલે મેં મટીરિયલ એ રીતે બનાવેલું છે કે તમારે આમ ચોપડાઓના થપ્પા બનાવવાની જરૂર નથી, કારણ કે એ ચોપડાઓના થપ્પાઓ એક્ઝામના આગલા દિવસે મળતા જ નથી હોતા. એ જ ખાનામાં મૂક્યા હોય રીઝનિંગનો ચોપડો, પણ તો તમને એક્ઝામના દિવસે નહીં, બરાબર? એટલે આની તમારે પ્રિન્ટ કઢાવીને આવવાનું છે. સ્પાઇરલ બાઇન્ડિંગ એક કરાવી દેજો, સ્પાઇરલ, અને એ જ સ્પાઇરલ તમારે રોજ બેચમાં લઈને આવવાનું. ઓકે. અને આની અંદર તમારે સોલ્યુશન લખતા જવાનું. ક્વેશ્ચન બી અહીંયા છે, આન્સર બી તમને અહીંયા તમે લખી દેશો. એક જ સ્પાઇરલ સાચવીને રાખવાની, એ એક્ઝામના આગળ છે લઈને બેસવાનું, ફેરવતા જવાનું, આન્સર લાવવાનું. ધેટ્સ ઇટ. ઓકે. ચાલો અહીંયા આવીએ. અચ્છા, અહીંયા આવતા પહેલા બીજો એક ક્વેશ્ચનની જરાક આપણે ચર્ચા કરીશું. તો એ ચર્ચા કરવા માટે નવું પેજ ક્રિએટ કરું છું અહીંયા, અને આપણે જે ફર્સ્ટ જે ક્વેશ્ચન લખેલો હતો ને કે 1 જાન્યુઆરી 2001 ના દિવસે સોમવાર હતો, તો 25 જાન્યુઆરી 2001 ના દિવસે કયો વાર હતો? હવે ક્વેશ્ચન લખ્યો તો આગળ મેં હમણાં, હે ને? તો સૌથી પહેલા આને આપણે સમજીએ. તો આ શું કહેવા માંગે છે? જો સેમ યર સેમ મંથ અને ખાલી દિવસો બદલાયેલા છે, ખાલી દિવસો બદલાના છે. આ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને કેલેન્ડર અને રીઝનિંગ ના આવડતો હોય તો આવડે, કોમન સેન્સ નો ક્વેશ્ચન છે. જો તમને એટલી ખબર હોય, અને તમને બધાને ખબર જ હશે કે 7 દિવસનું અઠવાડિયું હોય છે, મને એમ કહો કે જો પહેલી તારીખે સોમવાર આપેલો છે ને ક્વેશ્ચનમાં, પહેલી એ સોમવાર છે, તો પહેલી એ સોમવાર છે, તો આના પછીનો સોમવાર કઈ તારીખ આવશે? પહેલી સોમવાર હોય તો પછીનો સોમવાર કઈ તારીખ આવે? યસ, 8 તારીખ આવે, હે ને? અચ્છા, એનો મતલબ એવો થયો કે હું 7 દિવસ ઉમેરતો જઉં તો મને એનો એ વાર મળતો જાય અને 25 સુધી આપણે પહોંચી દઈશું. તો હજી એક વખત 8 વત્તા 7 કરીશું તો 15 તારીખે ફરી સોમવાર આવશે. આ ત્રીજો સોમવાર આવે મહિનાનો, અને આ અઠવાડિયાઓ એડ કરીએ છીએ. અચ્છા, કોઈને એમ થાય સર 7 જ એડ કરવાના? ભાઈ, પૃથ્વી પર 7 ચાલે છે, મંગળ પર હતો કઈક વાત અલગ હતી. 15 વત્તા 7 એટલે કેટલા થશે? 22 તારીખે ફરીથી ચોથો સોમવાર આવશે. હવે +7 કરવાની જરૂર છે નથી, ગણતા ગણતા પહોંચી જાઓ. 25 તો જવાનું હતું, 23 24 અને 25. આ મંગળવાર, બુધવાર, ગુરુવાર તમારો. ઓકે, ઠીક છે. અચ્છા, આ જ પ્રશ્નમાં આ તો થઈ ગયું, આ તો તમને ખ્યાલ આવી ગયો ને કે ભાઈ અઠવાડિયું એડ કરીએ એટલે આવી રીતે દિવસો ગણી લેવાય. એક મહિનાની અંદરની તારીખો, સેમ મંથની અંદરની તારીખો આવી રીતે ગણી શકાય છે.
પણ જો અહીંયા હું જાન્યુઆરીની જગ્યાએ ઓક્ટોબર કરી દઉં તો શું આટલો મોટો ગેપ આવી રીતે ગણાય? 7 ઉમેરીને ગણાય? સવારની 7 પડે ભાઈ ગણીએ ગણાય ખરી, ના નથી, પણ 7 પડી જાય સવારની ચાલુ કરી હોય. એનો મતલબ કે આ મેથડ હવે કશા કામમાં લાગશે નહીં. અચ્છા, આ તો ઠીક છે, ચલો કોઈ નવરું છે, સવારે ચાલુ પડ્યો, સાંજે લઈ આવ્યો, નવરો હતો. હવે 2001 થી 2005 આવી રીતે ગણવાનું છે. જીવન પતે સાહેબ, પેપર તો પતી જાય, જીવન પતી જાય, આવી રીતે નહીં. કહેવાનો મતલબ કે જેમ જેમ તમારો ગેપ વધતો જશે ને પ્રશ્નમાં, એમ એમ તમારા જીવનની તકલીફો બી વધતી જશે. જીવનની એટલે કે રીઝનિંગ. સો આ તકલીફને નિવારવા માટેનો એક કન્સેપ્ટ જેનું નામ છે વધારાના દિવસો. વધારાના દિવસો, આ કન્સેપ્ટ ઉપર આખું કેલેન્ડર ચેપ્ટર ચાલશે. જો ના ખબર પડે તો રિવાઇન્ડ કરીને ફરીથી આ વિડીયો જોજો. વધારાના દિવસો, વધારાના એટલે વધેલા. ક્યાંથી વધેલા? તો અઠવાડિયાઓમાંથી વધેલા દિવસો, એને કહેવાય વધારાના દિવસો. અઠવાડિયાઓ કાઢ્યા પછી જે વધે એક્સ્ટ્રા, અઠવાડિયા પછી 7 દિવસ પછી, એ આપણા વધેલા દિવસો છે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ આપણી જોડે 10 દિવસ છે, સો 10 દિવસમાં 7 દિવસનું એક અઠવાડિયું કાઢી નાખો તો કેટલા દિવસ વધ્યા? છેલ્લે 3 એક્સ્ટ્રા દિવસ વધ્યા. બસ એ વધેલા આપણા કામના છે. એ વધેલાની આપણે અહીંયા ગણતરીમાં યુઝ કરવાનો છે. હું તમને એમ પૂછું છું કે 15 દિવસ છે, 15 દિવસમાંથી અઠવાડિયાઓ કાઢ્યા પછી કેટલા વધે? તો તમે કહેશો કે સર 1 દિવસ વધે. 7 ને 7 14, 7 ના 2 અઠવાડિયા નીકળી ગયા, 14 દિવસ નીકળી ગયા, 15 માંથી 1 વધ્યો. હું તમને પૂછું કે 25 માં કેટલા વધે? તો તમે મને શું કહેશો? તમે મનમાં ગણતરી કરી રહ્યા છો, હે ને? અને તમે મને કહેશો કે સર 4 દિવસ વધે, 21 નીકળી જાય. 58 માં કેટલા વધે? 58 ના વધેલા દિવસો કેટલા? યસ, વેરી ગુડ, 2 વધશે. અચ્છા, તો તમે અહીંયા શું કર્યું? 58 ભાગ્યા 7. તમે જે 7 નો ઘડિયો બોલ્યા ને મનમાં, 7 × 8 = 56 કર્યું, 58 માંથી 56 કાઢ્યા ને 2 વધાર્યા. આ પ્રોસિજર ને કંઈક આવું કંઈક કહેવાય. તમે જે 7 નો ઘડિયો બોલ્યા ને, એનો મતલબ તમે 7 વડે ભાગ્યા, 7 ના ભાગ પાડ્યા. 7 ના ભાગ પાડવાનો 7 વડે ભાગી નાખવું. તમે 8 × 7 = 56 કર્યા. અને જેને ગણિતમાં શેષ કહેવામાં આવે છે, એને રીઝનિંગમાં કેલેન્ડરમાં વધારાના દિવસો કહેવામાં આવે છે. અને જેને ગણિતમાં ભાગફળ કહેવાય છે, એને અહીંયા કેલેન્ડરમાં રીઝનિંગમાં શું કહેવાય? અઠવાડિયા કહેવામાં આવે છે. 7 દિવસનું એક અઠવાડિયું, એવા 8 અઠવાડિયા. 8 અઠવાડિયાનો મતલબ 56 દિવસ 58 માંથી નીકળી જશે, 2 વધશે. આપણા માટે જરૂરી આ છે 2 વધેલા દિવસો. આ કન્સેપ્ટ મેં મારે આ પ્રશ્નમાં યુઝ કરવો છે. કેવી રીતે કરીશું? ધ્યાન આપજો. કેવી રીતે કરીશું? વધેલા લાવવા માટે, વધારાના લાવવા માટે ટોટલ તો ખબર હોવી જોઈએ ને. 58 ખબર હતી તો 2 આયા ને. તો એનો મતલબ મને અહીંયા કહો કે અહીંયા કેટલા ટોટલ દિવસો છે, કુલ કેટલા દિવસો છે? 1 થી લઈને 25 સુધી કેટલા દિવસ થાય? 1 થી 25 કેટલા થાય? ઘણા બધા કદાચ 24 કહી રહ્યા હશે, કદાચ 25 કહી રહ્યા હશે, ઘણા બધા 26 કહી રહ્યા હશે. તમારી સામે નથી બેઠા તેમ છતાં મારા આન્સર્સ મને સંભળાય છે. કેવી રીતે? જાદુગર છું? ના, 10 વર્ષથી આ જ કામ કરું છું. એટલે તમે ક્લાસમાં બી આવશો ને તો બી તમારી આંખ ફરશે ને મને ખબર પડશે કે તમારા મનમાં શું પ્રશ્ન છે, તમને ડાઉટ છે કે નથી. તમે નહીં બોલો ને તો બી મને ખબર પડી જશે. 10 વર્ષથી આ જ કરીએ છીએ ધંધો, અને એટલા માટે જોઈન થવું પડી જાય. તો ઓફલાઈન બેચમાં જોડાઓ, બહુ મજા આવશે. જ્ઞાન સાથે ગમત, હસતા હસતા મસ્તી મજાક સાથે, પણ એક લિમિટમાં, હે ને? તો પણ તમને એક હળવું વાતાવરણ મળે, જેથી કરીને થોડુંક મગજમાં વધારે ઉતરે. સાયન્સમાં એક્સપેરિમેન્ટ બહુ બધા થયેલા છે કે હળવા મગજથી ભણવાના કારણે વધારે યાદ રહે છે, હે ને? એટલા માટે ચલો અહીંયા 1 થી 25 એટલે ટોટલ કેટલા દિવસ કીધા તમે મને? 1 થી 25 એટલે 25 દિવસ થાય.
1 થી 5 કેટલા થાય? 1 થી 5 કેટલા થાય? 5 થાય ને? 1 થી 25 કેટલા? 25 થાય. 25 દિવસનો ટોટલ છે, પણ આપણે ગણતરીમાં 25 લેવાના છે? હા ભાઈ, ગણતરીમાં 25 નથી લેવાના, ગણતરીમાં 24 જ લેવાના છે. હવે આવું કેમ? ભેદભાવ કેમ? પહેલી તારીખનો તો વાર ખબર છે ને, આપણે જે નથી ખબર એ ગણવાનું છે ને. તો 2 થી 25 ગણવાનું, 2 થી 25 એટલે ટોટલ કેટલા થાય? 24 જ થાય. તમારે લોડ નહીં લેવાનો જીવનમાં, તમારે અહીંયા તફાવત લેવાનો. તફાવતનો મતલબ છે મોટામાંથી જ નાનું બાદ થાય, અને ગણિતમાં તફાવત કહેવાય. 25 માંથી 1 ગયા અને 24 વધ્યા. 24 ના વધારાના દિવસ હું તમને પૂછું તો તમારે 7 વડે ભાગીને 7 તારી 21 કેટલા વધશે? શેષ 3. એ શેષ આ આપેલા વારમાં તમારે ઉમેરવાની રહેશે. સોમવાર વત્તા 3 એટલે સોમ મંગળ બુધ. જય મહાકાલી. એ રીતે ગણો ના દોસ્ત, સોમવાર વત્તા 3 નો મતલબ છે એના પછીથી ત્રીજો દિવસ, એના પછીનો ત્રીજો દિવસ, એટલે કે મંગળ બુધ ગુરુ. સોમવાર નથી ગણવાનો. ઉતાવળમાં ઘણા બધા મિત્રો આવી ભૂલ કરતા હોય છે, તમે આવી ભૂલ ના કરો. સોમ મંગળ બુધ નથી, સોમ પદ. અને એક પ્રશ્ન જવાબ હોય, સોમવાર વત્તા 1 હોય તો શું કરે? સોમવારનો સોમવાર કહેવાય, મંગળવાર કહેવાય. બસ એના પછીથી ગણવાનું છે. તો મંગળ બુધ અને ગુરુવાર આન્સર સેમ જ આવશે. આ રીતે બી કોઈ બી રીતે આન્સર સેમ આવશે, પણ કેલ્ક્યુલેશન થોડી ફાસ્ટ થઈ જશે. મોઢે કરી શકો છો, આ બી મોઢે કરી શકો છો નથી, પણ આખા ચેપ્ટરમાં આ રીતે આપણે ગણતરી કરવાની છે. વધારાના દિવસો ઉપર આપણે ચાલવાનું છે. ઓકે, હવે અહીંયા આવતા રહો. ક્વેશ્ચન છે, ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું. ચલો, 5 થી 28 એટલે કેટલો ડિફરન્સ? 28 માંથી 5 જાય કેટલા વધે? 23 વધે. 23 ના વધારાના દિવસો કેટલા? 7 તારી 21 કેટલા વધ્યા? 2. આપેલા વારમાં ઉમેરો. બુધવાર વત્તા 2 એટલે ગુરુવાર શુક્રવાર. શુક્રવાર તમારો આનો આન્સર આવશે. આરામથી ગણવાનું, કોઈ ઉતાવળ નહીં કરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન 29, 11 અને 29 ડિફરન્સ લેવાનો છે. મોટામાંથી નાનું બાદ કરો. 29 માંથી 11 જાય તો કેટલા વધે? 18 વધે. 18 ના વધારાના દિવસો કેટલા થશે? 7 દુ 14 કેટલા વધ્યા? 4. 4 આપેલા વારમાં એડ કરો. રવિવાર વત્તા 4 એટલે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર. ચોથો દિવસ ગુરુવાર આવે છે. ગુરુવાર તમારો આન્સર છે. ફરી કહું છું, આરામથી સોલ્વ કરજો. 4 સાચો લાવશો અને પછી ઉતાવળમાં રહી જવાનું એવું નહીં કરવાનું. આપણી જ આંગળીઓ છે, ભાડે નથી લાયા. આરામથી કરવાનું. સોમ, મંગળ, બુધ, ગુરુ. 4 સાચું લાવશો ને પછી ગુરુવાર ખોટો કરીને આવશો ને તો એ દુઃખ થશે. ઓકે, અહીંયા આવીએ. બીજા 2 પ્રશ્ન છે, જુઓ. સોલ્વ કરવાની મેથડમાં કોઈ ચેન્જ નહીં, એ જ ડિફરન્સ. મોટામાંથી નાનું બાદ કરો. 25 માંથી 6 જાય તો 19 વધે. 19 ના વધારાના દિવસો કેટલા આવે? 7 દુ ને 14. હે, 19 માંથી 14 ગયા કેટલા વધ્યા? 5. પણ તમારે આન્સર લાવવા માટે આ 5 ને શનિવારમાંથી માઇનસ કરવા પડશે. હવે આ શું લાયા સાહેબ? નવું કશું નવું નથી. તમે પ્રશ્ન જોશો ને તમને જાતે જ ખબર પડી જશે કે આ બધા પ્રશ્નોમાં તમારે આગળ વધવું. તમે અહીંયા 5મી તારીખે ઊભા હતા અને 28 તારીખે જવું હતું. 5 થી 28 એટલે આગળ વધવું છે, એટલા માટે વધારાના દિવસ આપણે પ્લસ કર્યા. આ પ્રશ્નમાં તમે 25 તારીખે ઊભા છો અને 6ઠીએ જવું છે. 25 નું ખબર છે ને 6ઠીએ જવું છે. 25 થી 6 ઊંધા જવું છે ને, રિવર્સ જવું છે ને, તો તમારે વધારાના દિવસ માઇનસ કરવા. ઓકે, પ્રોસિજર સેમ રહેશે. એ જ કે ભાઈ 19 નો તફાવત છે, 7 દુ 14, 5 વધ્યા, પણ આન્સર લાવવા માટે 5 માઇનસ કરવા પડશે. તમારામાંથી ઘણા બધાએ 5 માઇનસ કરી બી લીધા હશે. શુક્રવાર આમાં ઊંધા ગયા છે. શુક્રવાર, ગુરુવાર, બુધવાર, પણ એવું કરવાનું જ નથી. તમે +2 કરી નાખો, આન્સર સેમ જ આવશે. -5 કરતા જે આન્સર આવશે એ જ +2 કરતા આવશે. શનિવાર વત્તા 2 એટલે રવિવાર અને સોમવાર તમે આન્સર કદાચ લાયા હશો -5 કરી. હવે આવું કેમ કર્યું મેં સમજાવું છું. -6 કરવાનો હોય ને, -6 ના કરો, કન્ફ્યુઝ થઈ જશો. આન્સર ખોટા આવવાના 100% ચાન્સ છે. કારણ કે એક્ઝામમાં લોડ હશે, એક્ઝામ પ્રેશર કહેવાય ને. એક્ઝામ પ્રેશરમાં -6 ના -5 થઈ ગયા ને તો લોચા પડી જશે ગણવામાં. -6 ના કરો, +1 કરી નાખો, આન્સર સેમ આવશે. 7 દિવસનું લૂપ જ છે, સોમવારથી રવિવાર. તો ગોળ ગોળ જ ફરે છે, તો તમે ગોળ ગોળ જ ફરો. શનિવારમાંથી 6 ઓછા કરો કે 1 પ્લસ કરો, જે વાર આવવાનો હશે એ જ આવશે. કે
કે જે હશે રવિવાર, શનિવાર વત્તા 1 એટલે રવિવાર. -4 કરવાના હોય, -4 ના કરો દોસ્ત તો +3 કરો. સરવાળો કરવામાં ભૂલ નહીં પડે, બાદબાકી કરવામાં ભૂલ પડશે. આ જ વસ્તુ અહીંયા આપણે અપ્લાય કરીએ તો મને એમ કહો કે આ ડિફરન્સ કેટલો થશે? 21 અને 10 નો ડિફરન્સ 11 નો થશે. 11 નો ડિફરન્સ 11 ના વધારા દિવસ કેટલા થશે? 7 એકા 7 નીકળી જશે, 4 વધશે. આ 4 અહીંયા શું કરું? +4 કરું કે -4 કરું? યસ, વેરી ગુડ, -4 કરવાના. -4 કરું? -4 કરું ના, +3 કરવાના. +3 કરો. મંગળવાર વત્તા 3 એટલે બુધ, ગુરુ, શુક્ર તમારો આન્સર છે. આનો આન્સર છે શુક્રવાર. ઓકે, અચ્છા, હજી જો કોઈને ડાઉટ હોય કે અચ્છા આનો આ જે કન્સેપ્ટ છે ને -6 કરો +1 કરો, એ તમે બેચમાં આવશો ને ત્યારે હું તમને ડિટેલમાં કરાવી દઈશ, બરોબર? અચ્છા, કોઈને હજી પ્રશ્ન હોય કે સર આ 5 જે વધારાના દિવસો માઇનસ ક્યારે કરવાના અને પ્લસ ક્યારે કરવાના, એનું કંઈક શોર્ટકટ જેવું કંઈક યાદ રાખવા જેવું હોય તો કોને સર છે? બધું જ છે આપણી જોડે, ચિંતા ના કરો. તો આ જે વધેલા દિવસો છે તમારે માઇનસ કરવા પ્લસ કરવા, તમારે એનું ટેન્શન કરવું હોય ને તો ટેન્શન એનું ના કરશો. ટેન્શન શું કરો ખબર? ગણતરી કરો. જો તમે ખાલી એટલું જુઓ, તમારે નીચેનામાંથી ઉપરની સંખ્યા બાદ કરવાની તારીખોમાં, જે થાય ને કરવાનું. 28 માંથી 5 બાદ કરો તો +23 વધ્યા તો તમારે +2 કરવાના. નીચેનામાંથી ઉપર બાદ કરો, 29 - 11 એટલે કે +18 આયા તો તમે અહીંયા +4 કર્યા. નીચેનામાંથી ઉપર માઇનસ કરશો, 6 માંથી 25 જાય તો -19 વધે. -19 એટલે -5 આયા હતા એટલા માટે -5 કરવાનો. પણ -5 ની બદલા 2 કરી નાખવાનો. 10 માંથી 21 બાદ કરો એટલે -11 મળે. તો -11 નો મતલબ માઇનસ ને સાઈડમાં રાખો, 7 એકા 7, 11 માંથી 4 વધ્યા, -4 કરી નાખો. નીચેનામાંથી ઉપરની તારીખ બાદ કરવાની, જે થાય ને કરવાનું. ક્લિયર આ કન્સેપ્ટ? એક્ઝામ ના ક્વેશ્ચન્સ. આજે સોમવાર છે, 61માં દિવસે કયો વાર આવશે? વિડિયો પોઝ કરો અને પહેલા તો તમે ટ્રાય કરો. વિડિયો પોઝ કરો, પહેલા ટ્રાય કરો. જ્યારે વિડિયો તમે રિઝ્યુમ કરશો ત્યારે અમુક વિદ્યાર્થીઓ પાસે શનિવાર આન્સર હશે, અમુક વિદ્યાર્થીઓ પાસે શુક્રવાર આન્સર હશે. કાં તો શુક્રવાર હશે કાં તો શનિવાર હશે. ઓકે, અને બિલીવ મી, આપણા એટલા સરસ કર્મો છે જીવનમાં કે આ બંને ઓપ્શનમાં હશે એક્ઝામમાં. શુક્રવાર બી હશે, શનિવાર બી હશે. ઓબ્વિયસલી કોઈ એક જ આન્સર છે. આવો આપણે જોઈએ. તો આ બીજા ટાઈપના ડે ટુ ડે ના ક્વેશ્ચન તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આજે સોમવાર છે તો 61માં દિવસે કયો વાર છે? જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય ને તમને, ખાલી જગ્યામાં દિવસે, 61માં દિવસે, 132માં દિવસે, આ તો અલગ જ વસ્તુ છે. આની ઉપર આપણે આવીએ છીએ. 10 દિવસે પૂછ્યું છે. સીસેટ નો પ્રશ્ન, યુપીએસસી નો સીસેટ નો પ્રશ્ન છે. આ ડિફરન્સ તમારી સામે છે. આ ડીવાયએસઓ છે અને આ સીસેટ છે યુપીએસસી, હે ને? તો યુપીએસસી ના પણ ક્વેશ્ચન હું જીપીએસસી માં કરાવું છું, જેથી કરીને જીપીએસસી ની ઉપરનો લેવલ યુપીએસસી છે. રાઈટ? એવું માનવામાં આવે છે અને એવું માનવામાં એવું ખરેખર છે કે 2023માં જે યુપીએસસી ની એક્ઝામ લેવાઈ, આ એક્ઝામ 2023 આજ દિન સુધીની સૌથી ટફેસ્ટ યુપીએસસી ની એક્ઝામ હતી. હજી 2024 ની યુપીએસસી બાકી છે, પણ 2023 ની વાત કરું છું. ઓકે, ચલો. જ્યારે બી તમને આવો પ્રશ્ન પૂછાય કે ખાલી જગ્યામાં આ દિવસે, આટલામાં દિવસે, આટલામાં દિવસે, જ્યારે બી તમને એવું હોય, પૂછાયેલું હોય, ત્યારે તમારે કેવી રીતે ગણતરી કરવાની? આ જે બી આંકડો છે ને 61, આ સીધા તમને ટોટલ દિવસો જ આપેલા છે. તમારે સીધાના વધારના દિવસો શોધવાના છે. કેવી રીતે શોધશો? એ જ આપણે શીખ્યા. 61 ભાગ્યા 7 કરો, 8 × 7 = 56. કેટલા વધ્યા? 5. આપેલા વારમાં એડ કરો. સોમવાર આપેલો હતો, સોમવાર વત્તા 5 કરો એટલે શું આવશે? મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. ઓકે, શનિવાર હશે. શુક્રવાર તો 4 દિવસ હશે. શનિવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિવાર 5મો દિવસ લેવાનો છે. તો શનિવાર એ તમારો ફાઇનલ આન્સર છે. શુક્રવાર તમારો આન્સર નથી. +5 કરવાના છે.
આ જ મેથડ સાચી છે, સનાતન સત્ય સનાતન ધર્મ છે. આજ થશે જ્યારે આ જ રીતના ક્વેશ્ચન પૂછવામાં આવશે. ઓકે, અચ્છા, ઘણા બધાએ અહીંયા 60 દિવસોની ગણતરી કરી હશે. 60 ભાગ્યા 7 એટલે 8 સત્તા ને 56, 4 દિવસ વધ્યા. આપેલો વાર સોમવાર છે, સોમવાર વત્તા 4 કરો એટલે શુક્રવાર આન્સર આવે. શુક્રવાર આન્સર નથી, આ વસ્તુ ખોટી છે. કેમ? હવે એ સાંભળો. યસ, મને બી ખબર જ છે તમને પ્રશ્ન છે કે કેમ શુક્રવાર આન્સર ખોટો છે. તમે 60 દિવસો કેવી રીતે લાયા? 61 માંથી એક દિવસ બાદ કર્યો. એક દિવસ કયો બાદ કર્યો? પહેલો દિવસ બાદ કર્યો. કેમ બાદ કર્યો? તમને બાદ કરવાનું તમને પહેલી તારીખ આપેલી હતી, તમને ડેટામાં ઇનિશિયલ ડેટ આપેલી છે. આની આગળના પ્રશ્નમાં તો આપણે બાદબાકી એટલે કરતા હતા મિત્રો, કારણ કે તમને તારીખો આપવામાં આવતી. તમને ખબર હતી કે 5મી જ બુધવાર છે અને 28મે લાવવાનું છે, એટલે આપણે ડિફરન્સ લેતા હતા. અહીંયા તો ઇનિશિયલ ડેટ જ નથી આપી. સોમવાર એટલે કયો સોમવાર? આજે સોમવાર એટલે કયો આજે સોમવાર? આજે આમ જોવા જઈએ તો આજે છે 17મી તારીખ, 17/5 છે આજે. તો પછી મારા મત પ્રમાણે આજની તારીખ એટલે 17 તારીખે સોમવાર લઉં ને, 17 તારીખે સોમવાર, તો 61મી એ કયો વાર? તો હવે હું આનો ડિફરન્સ લઈશ તો ડિફરન્સ કંઈક અલગ આવશે. તમે અહીંયા 1 તારીખ બાદ કરી, મારે 17 તારીખ બાદ કરવી છે, એનો અલગ ડિફરન્સ આવશે. બીજો કોઈ ત્રીજો ઉભો થઈને કહેશે કે સર મારે 47મો દિવસે સોમવાર લેવશે ને 61મા દિવસે ગણવું છે, એનો પણ ડિફરન્સ અલગ આવશે. ડિફરન્સ અલગ આવશે તો સીધી વસ્તુ છે કે એનો વધારાના દિવસોમાં બદલાઈ જશે. હેને? આ જે ઇનિશિયલ ડેટ ધારીને તમે પહેલી તારીખ ધારીને એ ધારવાની જ નથી. આખા રીઝનિંગમાં ધારવાનું નથી, કેલેન્ડરમાં નહીં, કોઈ ચેપ્ટરમાં ધારવાનું નથી. આ તો સારું થયું કેલેન્ડરમાં ધારણા કરી. આગળ લોહીના સંબંધોનું ચેપ્ટર બી આવશે, એમાં ધારણાઓ થાય. ધારો કે અંકિત અને પૂજા દંપતી છે, એવું ધરાય, આપ્યું હોય તો ઠીક છે. અને આખા રીઝનિંગમાં ધરાય નહીં. આ ગણિત નથી. મેથ્સ રીઝનિંગ વચ્ચે એટલો જ ફરક છે જેટલો ફરક દીવ દમણમાં છે. દીવ દમણ બી બોલાય છે જોડે જોડે, દીવ દમણ પણ ઘણું દૂર છે. કેટલું છેટું છે ને દૂર. આ એવું જ છે, મેથ્સ રીઝનિંગ બોલાય છે જોડે પણ ઘણું દૂર છે. રાઈટ? આ મેથ્સ નથી. ધારો કે એક્સ લઈને જય માતાજી કરીને એટલા મફતમાં ભાવમાં એક્સ મળે છે ને માર્કેટમાં ગણિત માટે, તો સમજાય છે? આ રીઝનિંગ એવું નથી. ગણિતમાં તમે 100 ધારો કે 1000 ધારો કે 10,000 ધારો કે લાખ ધારો, આન્સર સેમ જ આવે. કરેક્ટ? રીઝનિંગમાં નથી. રીઝનિંગમાં જેટલી ધારણાઓ એટલા જવાબ અલગ અલગ. એટલા માટે આવી મેથડ ખોટી છે, આ મેથડ સાચી છે. દિવસનો પ્રશ્ન 132મા દિવસે 132 ને ભાગો 7 વડે. 7 એકા 7 કેટલા વધશે? 6. 62 આયા, કેટલા આવશે? 8 સિત્તા ને 56. રાઈટ? કેટલા વધશે? 6. ફરી 6 વધશે. 6 નો મતલબ છે ગુરુવાર વત્તા 6 કરો તમારો આન્સર આવે. તમારો ખબર પડી? જો 132 ભાગ્યા 7, સીધા 132 જ લઈ લેવાના, કોઈ આમાં ચિંતા કરવાની જરૂર નથી તમારે. તો 7 એકા 7, 13 માંથી 7 જાય તો કેટલા વધે? 6 વધે. ઉપરથી 2 ઉતરશે. 8 સત્તા 56, કેટલા વધશે? 6. આ 6 શેમાં એડ કરવાના? ગુરુવાર વત્તા 6, -1 કરો તો ના ચાલે, બુધવાર આન્સર ના આવે. હવે યાર સર આ શું લાયા તમે પાછું નવું? કઈ જ નથી મિત્રો. અહીંયા જે આપણે શીખ્યા ને, આની સાઇન તમે ઇન્ટરચેન્જ કરી શકો છો. આ બે આંકડાઓ ભેગા થઈને 7 થવા જોઈએ, બાકી વાઇસ વર્સા સાઇન તમે કરી શકો છો. +6 કરો ને તો +6 ના કરાય, ફટાફટ કરવા માટે -1 કરી દેવાનું, આન્સર આવી જશે. કન્સેપ્ટ બેચમાં આવો એટલે હું સમજીશ, ચિંતા ના કરો. ઓકે? એ +6 નહીં કરવાના, -1 કરી દેવાના. ગુરુવાર -1 એટલે બુધવાર આન્સર છે. આજે રવિવાર છે તો 10 દિવસે કયો વાર છે? આ પ્રશ્ન તમે જ્યારે બેચમાં આવશો ત્યારે હું અવશ્ય કરાવીશ. આ બેચમાં કરવા લાયક ક્વેશ્ચન છે, કારણ કે થોડુંક આમાં મારે તમને સમજાવવું પડશે, એટલા માટે. જેટલો અત્યારે સમયનો થોડોક અભાવ છે એટલા માટે બેચમાં આપણે ડિટેલમાં કરીશું, મજા આવશે ત્યારે. હા, કન્ફર્મ બેચમાં તો હું તમને કરાવી દઈશ. તેમ છતાં જો તમારે ટ્રાય કરવો હોય તો તમે ટ્રાય કરી શકો છો. આનો આન્સર હું તમને કહી દઉં. આન્સર શું આવે? 4 એડ કરવા પડશે છેલ્લે. રવિવાર વત્તા 4 એટલે ગુરુવાર જવાબ આવશે.
ઓકે, આનો આન્સર ગુરુવાર છે. ટ્રાય કરજો, ના ફાવે તો હું તો છું જ, ચિંતા ના કરશો. નેક્સ્ટ ટાઈપના ક્વેશ્ચનમાં જઈએ છે. આ બે ટાઈપના ક્વેશ્ચન જે તમે જોઈ રહ્યા છો આ પણ એક લોજિકલ સેન્સ વાળા ક્વેશ્ચન છે. આના માટે તમારે કોઈ જ તમારે પીએચડી કરવાની જરૂર નથી. એકદમ કોમન સેન્સના ક્વેશ્ચન છે. આ પણ એવો ક્વેશ્ચન છે. આ ક્લાસ 1-2 ની ડિસેમ્બર મહિનામાં લેવાયેલી 2021 ની પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે. આ ક્વેશ્ચન છે, જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે આવશે? આવતીકાલે આવશે. આન્સર આવી ગયો. કેવી રીતે? ગોખીને આવશું? ના, ગોખી ભણાવતો હોત દોસ્તો 10 વર્ષથી અહીંયા ના હોત. 1-2 વર્ષમાં જ મારું કામ પતી ગયું. હા, સો એવું નથી. ગઈકાલના આગલા દિવસે ગુરુવાર છે. તમે જાતે જ વિચારો ને, કોમન સેન્સ નો ક્વેશ્ચન છે, રોજબરોજ યુઝ કરીએ છીએ, એને જ મેથ્સ રીઝનિંગ કહેવાય. રૂટીન લાઈફ છે આપણી. ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય, ગઈકાલના આગળના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલે કયો વાર ગયો હોય? શુક્રવાર. આજે કયો વાર હોય? શનિવાર. આવતીકાલે કયો વાર આવશે? રવિવાર. બસ એ જ પૂછ્યું છે. રવિવાર ક્યારે આવશે? કાલે. કાલે એટલે આવતીકાલ થાય, કારણ કે ગઈકાલ તો અલગ ઓપ્શનમાં છે, હે ને? એક ચોક્કસ વર્ષમાં જાન્યુઆરી મહિનામાં બરાબર 4 ગુરુવાર અને 4 રવિવાર છે. તો આ વર્ષમાં 1 જાન્યુઆરીએ કયો વાર આવશે? પ્રશ્નને પહેલા તો સમજવો પડશે કે કહેના ક્યાં ચાહતે હો, એવો ક્વેશ્ચન છે. જો જાન્યુઆરી મહિનામાં એક્ઝેક્ટ 4 ગુરુવાર અને 4 રવિવાર આવતા હોય તો એ વર્ષે 1 જાન્યુઆરીએ કયો વાર લો, જેથી કરીને એ જાન્યુઆરી મહિનામાં એક્ઝેક્ટ 4 ગુરુવાર અને 4 રવિવાર હોવા જોઈએ. આવું તમને પૂછવા માંગે છે. સાથે 7 વારમાં એક જ એવો વાર છે કે જ્યાંથી તમે શરૂ કરશો ને તો જ 4 ગુરુવાર અને 4 રવિવાર આવશે. બાકી કાં તો ગુરુવાર 5 થઈ જશે, કાં તો રવિવાર 5 થઈ જશે. આવું તમને ડિટેલમાં સમજાવું. જેમને સોલ્વ કરવો છે એ લોકો અત્યારે વિડીયો પોઝ કરીને પછી સોલ્વ કરવાનો ટ્રાય કરે અને પછી પાછા આવે, જેથી કરીને એમને મજા બી આવે. જો અહીંયા સાઈડમાં હું સોલ્વ કરીને તમને બતાવું છું. ઓકે, અને હું જે કરવા જઈ રહ્યો છું ને એ કઈ જાદુ નથી. માત્ર ને માત્ર જાન્યુઆરીના 31 દિવસોના અઠવાડિયાઓમાં ભાગ પાડું છું. એના અઠવાડિયાઓમાં ભાગ પાડું છું. 1 તારીખે જે વાર હશે, મારી જોડે જોડે મને આન્સર આપતા રહેજો. મને સંભળાશે નહીં પણ હું માની લઉં છું, તમે મારી જોડે જોડે બોલો છો. 1 તારીખે જે વાર હશે એ જ વાર 8મી હશે. હા કે ના? હમણાં શીખ્યા ને 7 દિવસે એનો વાર મળે. 8 તારીખે જે વાર હશે એ જ વાર ક્યારે હશે? 15 તારીખે હશે. 15મી જે વાર હશે એ જ વાર 22મી હશે. 22મી જે વાર હશે એ જ વાર 29મી હશે. +7 કરું છું, કશું નથી કરતો. અને પછી 30 અને પછી 31. અમે કશું જ નથી કર્યું. અઠવાડિયાઓમાં ભાગ પાડ્યા છે. 1 થી 7 તારીખનું પહેલું અઠવાડિયું, 7 થી 14 તારીખનું બીજું અઠવાડિયું, 15 થી 21 નું ત્રીજું અઠવાડિયું, 22 થી 28 નું ચોથું અઠવાડિયું. 28 દિવસો થઈ ગયા ને? 7 ચોક 28. 4 અઠવાડિયા નીકળી ગયા ને? 28 દિવસ થઈ ગયા. 4 7 ચોક 28. અને આ 3 દિવસ એ 5મા અઠવાડિયામાં આવશે. અમે અઠવાડિયામાં ભાગ પાડ્યા છે 1 થી 31 દિવસોના. બીજું કશું નવીન તમે કરી નથી. આનું લોજિક આ જ છે. 7 દિવસનું અઠવાડિયું. લોજિક ભંગાર છે પણ પ્રશ્ન ભયંકર છે, હે ને? પણ આ જ ભંગારને ભયંકર ભંગાર બનાવવામાં તમે અહીંયા આવવાના છો. ઠીક છે? તો ચિંતા ના કરો, આપણે ભયંકરને બી ભંગાર બનાવીશું. અહીંયા ધ્યાન આપો. 1 તારીખે કયો વાર, અહીંયાથી કયા વારથી શરૂ કરશો તો 4 ગુરુવાર અને 4 રવિવાર થશે. એક જ એવો વાર છે. હજી કહું છું, હજી ના વિચાર્યું તો હજી પોઝ કરો અને પછી રિઝ્યુમ કરો, એટલે તમને હું આન્સર રિઝ્યુમ કરશો ત્યારે આવું કંઈક જોવા મળશે. મારી સાથે જ વિચારજો અને જોજો. 1 તારીખે સમજો કે આપણે સોમવાર, એક્ઝામ્પલ આપો, સોમવાર. તો 1 સોમવાર હોય તો 8મી બી શું હશે? સોમવાર હશે. 15મી બી સોમવાર હશે. 22મી બી સોમવાર હશે. 22મી બી સોમવાર. 29મી બી એ સોમવાર. અને જો 29મી સોમવાર હોય તો સોમવાર, મંગળવાર, બુધવાર. આ રીતનું કંઈક થશે. યસ ઓર નો? ઓકે. હવે ગુરુવાર કેટલા થયા જરા ગણો તો. ગુરુવાર કેટલા થયા? યસ 4.
રવિવાર કેટલા થયા? ગુરુવાર જો આમાં આ 4 અઠવાડિયામાં તો ગુરુવાર આવશે, આ અઠવાડિયામાં તો 3 દિવસ છે ને 5મા અઠવાડિયામાં, તો અહીંયા તો ગુરુવાર નહીં આવે, બુધવારે પતી ગયું. રવિવાર કેટલા થયા ગણો. યસ, રવિવાર બી કેટલા થશે? 4 જ રવિવાર થશે. 5મા અઠવાડિયામાં ક્યાં રવિવાર આવશે હે ને? સો માત્ર ને માત્ર એક જ એવો વાર છે સોમવાર, એક જ એવો વાર છે કે જે વારથી તમે શરૂ કરશો ને તો જ જાન્યુઆરી મહિનામાં એક્ઝેક્ટ 4 ગુરુવાર ને 4 રવિવાર આવશે. બાકી બીજા કોઈ બી વારથી તમે શરૂ કરો, છૂટ છે તમારે ક્રોસ ચેક કરવાની. ફોર એક્ઝામ્પલ હું મંગળવારથી શરૂ કરું છું, તો અહીંયા જો મંગળવાર લઉં તો આ પણ મંગળવાર, આ બી મંગળવાર, આ બી મંગળવાર, આ મંગળવાર, બુધવાર અને ગુરુવાર. ગુરુવાર કેટલા થઈ ગયા? આ 5મો ગુરુવાર થઈ ગયો ને, ના ચાલે, મંગળવાર ના લેવાય. બુધવાર લેશો, બુધવાર ત્યાં લેશો તો અહીંયા બી બુધવાર આવશે, બુધ ગુરુ, ગુરુ 5મો થઈ ગયો, ના ચાલે. ગુરુવાર તો અડાય જ નહીં, તો 5 ડેફિનેટલી થાય. ગુરુવાર પછી શુક્રવાર, શુક્રવાર થી અહીંયા ચાલુ કરશો તો અહીંયા પણ શુક્રવાર, શનિવાર, રવિવાર, રવિવાર 5 થઈ ગયા, ના ચાલે. શુક્રવાર પછી શનિવાર, શનિવાર અહીંયા લેશો તો અહીંયા શનિવાર ને અહીંયા રવિવાર, રવિવાર 5 થઈ ગયા, ના ચાલે. રવિવાર તો અડાય જ નહીં, સોમવાર થી પાછું ચાલુ. ઓકે, સો સરસ ક્વોલિટી. તમારે ખરેખર જોવું હોય ને ક્લાસ 1-2 ના પેપર કેવા હોય તો 2021 ની આજે બંને એક્ઝામ હતી ને, માર્ચ મહિનાની અને ડિસેમ્બર મહિનાના, આ 2 પેપર ખોલીને જોજો. બહુ જ સરસ ક્વોલિટી ક્વેશ્ચન્સ હતા, બહુ જ સરસ ક્વેશ્ચન હતા, ક્વોલિટી ક્વેશ્ચન્સ કહું છું. ઓકે, અમુક ક્વેશ્ચન જોઈને બી એમ થાય કે યાર આવું કેવું ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ક્વોલિટી ક્વેશ્ચન એટલે શું ખબર છે? તમે જ્યાં સુધી સોલ્વ ના કરો ને જ્યાં સુધી સોલ્યુશન ના જુઓ ને ત્યાં સુધી તમારા મગજમાં ફરફર કરે. તમને એમ થાય કે હું શું કરી નાખું આનું સોલ્યુશન લાવવા માટે. એને ક્વોલિટી ક્વેશ્ચન. અને દરેક સબ્જેક્ટના એવા ક્વોલિટી ક્વેશ્ચન વાળા બે પેપર હતા. તો મને પૂછે કે સૌથી બેસ્ટ જીપીએસસી ની એક્ઝામ કઈ ગઈ 2021 વાળી, માર્ચ અને ડિસેમ્બર વાળી. ઓકે, પેપર ખોલીને જોજો, મજા આવશે. ચલો, તો આ ક્વેશ્ચન થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ ડેટા સફિશિયન્સી નું પણ મેં અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે કરીશું બેચમાં, પણ અત્યારે એક એક્ઝામ્પલ થ્રુ હું તમને સમજાવું કે ડેટા સફિશિયન્સી એટલે શું. માહિતી પર્યાપ્તતા, અને એવું ગુજરાતીમાં માહિતી પર્યાપ્ત છે કે નહીં એ ચકાસવાનું છે તમારે. ઓકે, ડેટા સફિશિયન્સી નો ક્વેશ્ચન આવો, આ એક પ્રશ્ન છે કે આપેલા મહિનામાં 14મા દિવસે કયો વાર આવશે, એવું તમને પૂછેલું છે. આ છે વિધાન 1, આ છે વિધાન 2. તમારે સોલ્વ નથી કરવાનો પ્રશ્ન દોસ્તો. નોર્મલ ક્વેશ્ચન અને ડીએસ ના ક્વેશ્ચનમાં આ જ ફરક છે. નોર્મલ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનું છે કારણ કે ઓપ્શન્સમાં વાર આપેલા છે, તમારે વાર ટીક કરવાનું છે ને. આમાં ઓપ્શનમાં વાર ક્યાં આપ્યા છે? તો આ તમારે સોલ્વ નથી કરવાનું, ખાલી જજમેન્ટ લેવાનું છે, વિચારવાનું છે કે સોલ્વ કયા વિધાનથી થઈ શકે છે. સોલ્વ નથી કરવાનું, સોલ્વ કરી શકતા વિધાન સિલેક્ટ કરવાના છે તમારે. અહીંયા વિધાન 1 જોવામાં આવે, મહિનાની 17 તારીખે ત્રીજો શનિવાર છે. જો મહિનાની 17 તારીખે ત્રીજો શનિવાર હોય તો 14મી તારીખે કયો વાર હોય એ તમે લાવી શકો ને. ગણવાનો નથી, વાર નથી લાવવાનો. લાવી શકો ને, 17 તારીખે શનિવાર હોય તો 14મી કયો લાવી શકો ખરા ને, ગણી 3 દિવસ ઊંધા જઈને. બસ એનો મતલબ વિધાન 1 થી જવાબ મળી જશે. વિધાન 1 જવાબ આપવા માટે પર્યાપ્ત છે. વિધાન 2 જોવામાં આવે, વિધાન 1 થી થઈ ગયો એનો મતલબ વિધાન 2 થી થાય ના થાય એવું એડવાન્સમાં નક્કી ના થાય, વિધાન 2 જોવું પડશે. વિધાન 2 એવું કહે છે કે મહિનાના છેલ્લા દિવસે બુધવાર છે. શું આ વિધાન ઉપરથી તમે જજ કરી શકશો કે 14મી તારીખે કયો વાર હશે? મહિનાના છેલ્લા દિવસ બુધવાર હોય તો એ 14મી કયો વાર હોય બોલો? ના થાય ને. કેવી રીતે થાય? મહિનાનો છેલ્લો દિવસ તો પણ કયો મહિનો? યસ, એક્ઝેક્ટલી કયો મહિનો? મહિનો જ ખબર નથી. મહિનો 31 નો હોય, 30 નો હોય, 28 નો બી હોય, 29 નો બી હોય. લીપ વર્ષ અને સામાન્ય વર્ષ તમને ખબર છે ટાઈપમાં. તો છેલ્લો દિવસ લેવાનો. 31 નો અલગ આન્સર આવે, 30 નો અલગ આવે, 28 29 નો અલગ આવે. તો મહિનો જ ખબર નથી તો છેલ્લો દિવસ કયો લેવાનો? એનો મતલબ કે વિધાન 2 પર્યાપ્ત નથી. વિધાન 2 થી તમારો આન્સર તમને નહીં મળે. કયા વિધાનથી આન્સર મળ્યો? માત્ર વિધાન 1 થી આન્સર મળ્યો. એનો મતલબ ઓપ્શન 8 ટીક કરીને તમારે આવવાનું. તમને માર્ક આ નહીં અપાવે, તમને માર્ક આ ઓપ્શન અપાવશે.
અને આ ઓપ્શન્સમાં અહીંયા 4 ઓપ્શન જોવા મળે છે. તમે બેચમાં આવશો ત્યારે હું 5 ઓપ્શન 5 ટાઈપના અલગ અલગ ઓપ્શન્સ આવે છે. આ 4 તો દેખાય છે તમને, એ તો આવે જ છે, પણ સાથે સાથે 5મો વિકલ્પ એવો આવે છે, એટલે એક્ઝામમાં તો 4 જ વિકલ્પ હશે, પણ 5મો ટાઈપ ઓપ્શન એવો આવે છે કે વિધાન 1 અથવા વિધાન 2 એકલા પ્રશ્નના જવાબ આપવા માટે પર્યાપ્ત છે. સો અથવા વાળો કેસ છે ને એ બહુ જ ક્રુશિયલ કેસ છે, અને એ ક્રુશિયલ કેસ હું તમને બેચમાં કરાવીશ. અત્યારે મારે ખાલી ડેમો આપવો હતો કે આ ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન કેવો હોઈ શકે છે. આપણે સોલ્વ જ ના કર્યો પ્રશ્ન, સોલ્વ જ નથી કરવાનો, હે ને? ડીએસ ના બધા પ્રશ્નો આવા જ હોય છે, સોલ્વ નથી કરવાનો. તમારે જજ કરવાનું છે કે કયું વિધાન સોલ્વ કરવા માટે ઇનફ છે, કાફી છે, પર્યાપ્ત છે. ઓકે, અને ઘણા બધાને તકલીફ પડતી હોય છે કે સર અને ક્યારે સિલેક્ટ કરવાનું, અને એટલે આવવા ઓપ્શન સી વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. અને ક્યારે કરવાનું અને અથવા સિલેક્ટ ક્યારે કરવાનું, બેચમાં આવશે ત્યાં ડિટેલમાં કરાવી દઈશ, ચિંતા ના કરો, હે ને? અત્યારે આગળ વધીએ. આ હતા ડે ટુ ડે ના પ્રશ્નો. હવે અચ્છા, આમાંથી જો ડિવાઇસોમાં એક પ્રશ્ન આવ્યો હતો ને 2023માં, તો એક માર્ક તમારો ડિવાઇસોમાં આવી ગયો, રાઈટ? આ દિવસો બદલાય એની ઉપરના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન છે, અને આ તો ખાલી ડેમો ક્વેશ્ચન છે. તમે જ્યારે બેચમાં આવશો અને હું જ્યારે તમને પીડીએફ આપીશ ત્યારે આના સિવાય બીજા ઘણા બધા ક્વેશ્ચન તમને હું પીડીએફમાં આપવાનો છું. તો એવું ના સમજતા કે બસ ડે ટુ ડે પતી ગયું, ના, ડેમો માટે પતી ગયું, બેચ માટે નથી પત્યું. હજી બેચમાં આવો તો ખરા, એડમિશન લો તો ખરા, ક્લાસમાં બેસો તો ખરા, 1-2 લેક્ચર ભરો તો ખરા. અરે 1-2 લેક્ચર નહીં, મારી સાથે 10 મિનિટ બેસો તો ખરા, એમને જ આવડી જશે. ઓકે, હવે આપણે ચર્ચા કરીશું કે કોઈ બી તારીખ આપ્યો હોય ને તમને વાર પૂછે તો તમારે કેવી રીતે લાવવું. મેં તમને કીધું હતું ને, પ્રોમિસ કરી હતી લેક્ચરના સ્ટાર્ટિંગમાં કે આ 2 ટાઈપના પ્રશ્નો કરીશું. તો આ ડે ટુ ડે હતું, અને હવે આપણે કરવા જઈ રહ્યા છીએ કે કોઈ બી તારીખ આપે ને તમને વાર પૂછે તો તમારે વાર કેવી રીતે શોધવું. ઓકે, એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો થોડુંક હું પહેલા બ્રીફ કરું, પછી અચ્છા તમારે જોવું છે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લો. ડીવાયએસમાં પૂછાયો, એસટીએમાં પૂછાયો, સીસેટમાં પૂછાયો, એસટીએમાં પૂછાયો, ક્લાસ 1-2 માં પૂછાયો, અને આ તો હજી ઓછા છે. હજી બીજા 4-5 ક્વેશ્ચન્સ મેં ઇન્ક્લુડ નથી કર્યા. એ ક્લાસ 1-2 2021માં બી પૂછાયા છે, બરાબર? આ 2019નો ક્વેશ્ચન છે. ક્લાસ 1-2 2021માં બી પૂછાયો છે, 2024માં પૂછાયો છે, 2023માં પૂછાયો છે. ઓકે, સમજાય છે? સમજી લો. તમને આવો પ્રશ્ન આપે 19 જુલાઈ 1919 કયો વાર હતો, તમને એવું પૂછે 15 ઓગસ્ટ 1947 કયો વાર હતો, એની આપણે ચર્ચા કરીએ. કોઈ પણ તારીખ આપે ને તમને વાર પૂછે. અચ્છા, ડે ટુ ડે તો આપણે હમણાં ભણ્યા, સો દિવસો તો ચેન્જ થાય તો આપણે ગણી લીધું, પણ હવે મહિનાઓ ચેન્જ થાય તો કેવી રીતે ગણવાનું? 1 જાન્યુઆરી એ સોમવાર છે, તો 1 ઓક્ટોબરે કયો વાર છે એવું ગણવું તો કેવી રીતે કરવાનું? એના માટે એડમિશન લેવું પડશે, બરાબર? અચ્છા, એ તો સર અમે ગણી લઈશું, ચલો વાંધો નહીં, પણ વર્ષો કેવી રીતે ગણશું? 2001 થી 2005 કેવી રીતે ગણશું? એના માટે એડમિશન લેવું પડશે. અચ્છા, એ બી સર ગણી લઈશું, 2001 થી 3240 સુધીનો યર ગેપ આપણે કેવી રીતે ગણશું? ઠીક છે, ડેમો લેક્ચર જોઈ રહ્યા છો, જોતા જોતા કદાચ તમે ભૂલી ગયા છો કે આ ડેમો લેક્ચર ચાલે છે, અને એના પછી રિપીટ કેલેન્ડર. સર દર વર્ષે પૂછાતો પ્રશ્ન, રિપીટ કેલેન્ડર જીપીએસસી માં 2015 નું રિપીટ કેલેન્ડર કયું છે? 2015 નું રિપીટ કેલેન્ડર છે 2026. હું ભૂખી ના આવતા? ના, અત્યારે જ ગણ્યું, 5 સેકન્ડમાં આન્સર આપી દીધું મેં તમને. કેવી રીતે લાવવાનું? એડમિશન લેવું પડશે. અત્યારે કોઈ બી તારીખ આપે, સમજો તમને 15 ઓગસ્ટ 1947 આપી, સાંભળજો, આ તારીખે કયો વાર હતો એવું તમારે લાવવાનું છે. અહીંયા થોડુંક આ નીચે લખું, ઉપર કદાચ આ બ્લુ આમાં કલરમાં તમને દેખાવામાં કદાચ તકલીફ પડે. 15 ઓગસ્ટ 1947 આપણે આઝાદી મેળવી, કયા વારે આઝાદ થયા એવું તમને પૂછે.
આવ જોઈએ કે આ ટાઈપના પ્રશ્નો કેવી રીતે કરાય. અચ્છા, આ ટાઈપના પ્રશ્ન કરવા માટે છે ને હું એક કોડ કહી રહ્યો છું તમને. બાકી એની ઓથેન્ટિક મેથડમાં જઈશું ને તો અડધો કલાક મને સમજાવતા, અડધો કલાક તમને સમજતા, અડધો કલાક સોલ્વ કરતા, બીજા 1.5 કલાકનો સમય જોઈશે. તો એમાં નથી પડવાનું અને એ કરવાની જ નથી. ઓથેન્ટિક મેથડ એ બુકમાં જ સારી લાગે, એક્ઝામ માટે ના હોય અમુક મેથડ. આ કોડની મેથડથી હું તમને કરાવવા જઈ રહ્યો છું. ઓકે, એક કોડ કહી રહ્યો છું તમને. 3 ટાઈપના કોડ આવે છે. એક મહિનાઓનો કોડ આવે છે, એક વર્ષનો કોડ આવે છે અને એક દિવસ કોડ આવે છે. તમારે એક જ કોડ યાદ રાખવાનો છે, ખાલી મહિનાઓનો કોડ. ઠીક છે, જાન્યુઆરી થી ડિસેમ્બર મહિનાઓ હોય એ દરેક મહિનાના અલગ અલગ કોડ છે અને કોડ હું તમને કહેવા જઈ રહ્યો છું. સાંભળજો, હું 3 ના ગ્રુપમાં બોલું છું અને તમારે પણ એ રીતે બોલીને મારી સાથે સાથે યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે. ડેમો લેક્ચરમાં જ તમે 1 થી 2 માર્ક કન્સિડર કરીને લઈને જઈ રહ્યા છો, એ વસ્તુનું ધ્યાન રાખજો. 1 માર્ક લેવો છે ને પરીક્ષામાં તો યાદ રાખવું પડશે. 033 614 625 035. બોલો મારી જોડે ફરીથી. 033 પર બ્લેક કલરમાં લખું. 033 614 625 035. આ મહિનાઓનો કોડ છે. 033 614 625 035. 033 614 625 035. આજના દિવસમાં રટણ કર્યા કરજો બેક ઓફ ધ માઇન્ડમાં. ચા પીવો તો 033 614 યાદ થઈ જશે. 033 614 625 035. ક્લિયર? અચ્છા, આ શું છે સર? આ મહિનાનો કોડ છે. હું એમ કહું છું 12 મહિના છે ને, આ 12 મહિનાના અલગ અલગ કોડ છે. બધા દિવસો નથી, આ કોડ છે. સમજો આપણે ઓગસ્ટનો કોડ લાવવાનો થશે આમાં, હા કે ના? ઓગસ્ટનો કોડ લખવાનો થશે ને, તો ગણતા ગણતા પહોંચી જાઓ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. શું આવ્યું? 2 આવ્યું. ઓગસ્ટનો કોડ 2 લઈ લેવાનો. ઓકે, આપણે આ કોડથી સોલ્વ કરીશું. પ્રેક્ટિસ થયા પછી આ પ્રશ્ન ગણવો માત્ર 30 સેકન્ડનો ખેલ તમારા માટે બની જશે. પ્રેક્ટિસ જોઈશે એના માટે સ્ટાર્ટિંગમાં 1 મિનિટમાં તો તમે સોલ્વ કરી જ શકશો. ધેટ ઇઝ માય ગેરંટી. પણ ધ્યાન અહીંયા આપવું પડશે, કોન્સન્ટ્રેટ અહીંયા કરો. ઓકે, તમારે ચાલુ શતકનો કોડ લેવો પડશે. રનિંગ સેન્ચુરી કોડ. નાઉ વોટ ઇઝ રનિંગ સેન્ચુરી? આ કઈ સેન્ચુરી ચાલુ છે એવું કહેવાય. આ વર્ષે કઈ સેન્ચુરી ચાલુ છે એવું કહેવાય. આ 1900 ની સેન્ચુરી રનિંગ છે એવું કહેવાય. સમજો કોઈ પ્રશ્ન કોઈ પૂછ્યો હોય, આવા ક્વેશ્ચન, સીસેટ નો ક્વેશ્ચન, તો અહીંયા 2000 ની સેન્ચુરી ચાલુ છે એવું કહેવાય. સમજ્યા? 1900 થી એટલે કે 1901 થી 1999 સુધી 1900 ની શતક ચાલુ છે એવું કહેવાય. ઇન શોર્ટ, સરળ સાદી ભાષામાં કહું, આગળના 2 આંકડા હોય ને એ શતક ચાલુ કહેવાય. તમને અત્યાર સુધી 2 શતકના કોડ તમને 2 શતકના તમને વર્ષોના તમને ક્વેશ્ચન પૂછેલા છે. એ 2 શતકના ક્વેશ્ચન હું તમને કહી દઉં, આ કોડ કહી દઉં. 1900 જો સેન્ચુરી હોય ને તો એનો કોડ તમારે 0 લેવાનો, અને 2000 ની સેન્ચુરી જો ચાલુ હોય તો એનો કોડ તમારે 6 લેવાનો છે. 2000 નો કોડ તમારે 6 લેવાનો છે. ઓકે, 1900 શતક ચાલુ હોય તો એનો કોડ 0, અને 2000 શતક ચાલુ હોય તો એનો કોડ તમારે 6 લેવાનો છે. ઓકે, અચ્છા, અહીંયા 1900 ની શતક છે તો 1900 નો કોડ તમારે 0 લઈ લેવાનો. 2000 ચાલતી હોય તો 2000 નો કોડ તમારે 6 લઈ લેવાનો. ક્લિયર? અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, દિવસો, ડે કોડ નું ટેબલ શું છે? કશું નથી. આપણું અઠવાડિયું ક્યારથી શરૂ થાય? સોમવારથી શરૂ થાય. તો સોમવાર એટલે 1 લઈ લેવાનું. પહેલા દિવસે સોમવાર લઈ લેવાનું. પછી 2 3 4 5 6 7 અને આ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને 7મા દિવસે રવિવાર. સોમવારથી શરૂ કરવાનું રવિવાર સુધી, 1 થી શરૂ કરવાનું 7 સુધી. ઓકે, આપણો દિવસ. અચ્છા, હવે એવું ના કહેતા કે સર આ કેવી રીતે યાદ રાખવું? આ સિક્વન્સમાં છે ને, આપણું અઠવાડિયું સોમવારથી ચાલતા હોય, સોમવાર એટલે 1 લઈ લેવાનું. આનો યુઝ ક્યાં થશે એ હમણાં થોડી વાર તમને ખબર પડી જશે.
અત્યારે યુઝ કરીએ મંથ કોડ અને સેન્ચુરી કોડ. આવો અહીંયા પાછા આવતા રહો. હવે કોઈ બી તારીખ આપી હોય ને એને સોલ્વ કરવા માટે કોઈ નંબર ઓફ સ્ટેપ્સ નથી કે જે તમારે ગોખવાના છે. ના દોસ્ત ના. સ્ટેપ ગોખવા માટે તો અહીંયા આવતા જ નથી. તમે જુઓ શું કરવાનું, કોઈ બી તારીખ આપી હોય ને એમાં ડાબેથી જમણે જવાનું, ડાબેથી જમણે જતા જવાનું, જે જે રસ્તામાં આવે એ ખાલી તમારે લખતા જવાનું અને છેલ્લે સરવાળો કરવાનો. સમજો અહીંયા ડાબેથી જમણે જાવ છો તો સૌથી પહેલા 15 આવ્યું તો પહેલા લખો 15. લખ્યું? આપણે હમણાં જ ઓગસ્ટ નો કોડ લાયા હતા, 2 લખો. પછી વર્ષમાં સૌથી પહેલા મને 19 દેખાય છે. આ શું છે? યસ, સેન્ચુરી. સેન્ચુરી કઈ છે? 1900. 1900 નો કોડ શું લઉં? 0. ત્યારબાદ શું વધ્યું? આ છેલ્લા 2 આંકડા વધ્યા ને. 1900 તો આવી ગઈ સેન્ચુરીમાં. છેલ્લા 2 આંકડા વધ્યા. છેલ્લા 2 આંકડા શું વધ્યા? 47. એમના એમ લખી નાખો. ભલે અહીંયા 00 હોય તો તમે એમના એમ લખી શકો છો. ઓકે, નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ કે 47 માં કેટલા લીપ વર્ષ આવે? અચ્છા, જો લીપ વર્ષની ગણતરી છે ને ગોખશો નહીં. સમજો 4 વર્ષે લીપ વર્ષ આવે, તમને ખબર છે. હું તમને એમ પૂછું કે 10 વર્ષનો ગેપ છે, 10 વર્ષનો ગાળો, આ ગાળામાં કેટલા લીપ વર્ષ આવે? તો 4 ના કેટલા ભાગ પડે? મેક્સિમમ 2 જ ભાગ પડે. 4 ના 10 માં 4 ના 2 ભાગ પડે ને. તો 4 ના જેટલા ભાગ પડે એટલા એના લીપ યર હશે. તો 10 વર્ષમાં 2 લીપ વર્ષ આવે. 15 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? 4 ના કેટલા ભાગ પડશે? 3 ભાગ પડશે. 4 તારી 12, 3 ભાગ તો 3 લીપ વર્ષ આવે. હે ને? એ જ રીતે મને કહો 47 માં 4 ના કેટલા ભાગ પડશે? 47 માં 4 ના ભાગ પાડવાનો મતલબ છે 4 વડે ભાગી નાખવું. હમણાં આપણે 7 ના ભાગ પાડ્યા, 7 વડે ભાગ્યા. 4 ના ભાગ પાડો, 4 વડે ભાગો. શેના વડે ભાગ ચાલશે? કેટલા ભાગ પડશે? 11 ભાગ પડશે. આ એના લીપ વર્ષ છે. ધ્યાન રાખજો, તમારે 44 ની જરૂર નથી, તમારે શેષની જરૂર નથી. અહીંયા શેષ નથી લેવાની. 4 ના ભાગ કેટલા પડશે પૂછ્યું છે. આ શેષ તો શું છે? કેટલા વધશે છેલ્લે? આપણે છેલ્લે કેટલા વધે એ કહેવાનું છે ના. ઉપર ભાગફળ. આની બુકિશ ડેફિનેશન એવી છે, કુલ વર્ષોને 4 વડે ભાગતા જે ભાગફળ વધે, ભાગફળ મળે એને લીપ વર્ષ કહેવામાં આવે છે. પણ બુકમાંથી વાંચીને જો બધા પાસ થઈ જતા હોત તો કોઈ એડમિશન ના લેતું હોત. તો બુકમાં એ ઠીક છે, કન્સેપ્ટ આપ્યા છે, પણ એક્ઝામમાં અલગ અપ્રોચ રાખીશું. તો 47 માં લીપ વર્ષ કેટલા મળે આપણને દોસ્તો? 11 લખો. બસ પતી ગયું. આનો સરવાળો કરો અને વધારાના દિવસો લાવો અને આન્સર લાવો. એનો સરવાળો કરો એટલે અહીંયા 5 આવશે અને 4 ને 1 5 ને 3 7. આનો સરવાળો 75 આવ્યો. અચ્છા, 75 નું શું કરવું? આરતી ઉતારો? ના, 75 નું શું કરવાનું? એના પણ વધારાના દિવસો લઈ આવો. તો 75 ના વધારાના દિવસ ભાગ્યા 7, 7 70, કેટલા વધ્યા? 5. વધારાના દિવસ 5 આયા. હવે આનું શું કરવાનું? ડે કોડના ટેબલમાં જુઓ. 5 નો મતલબ દિવસો, કયો દિવસ કન્સિડર કરવાનો? શુક્રવાર. કેલેન્ડર ખોલીને અથવા તો ગૂગલમાં સર્ચ કરવું હોય ને તો કરી શકો છો તમે બિંદાસ કે 15 ઓગસ્ટ 1947 કયો વાર હતો. ગૂગલમાં બી આ તારીખ લખીને પાછળ ડે લખશો ને તો તમને આન્સર મળી જશે. આ બધા જ વાર જે બી આપણે આના દ્વારા લઈશું એ બધા જ ઓરિજિનલ કેલેન્ડર પ્રમાણેના વાર તમને મળશે. ઓરિજિનલ કેલેન્ડરમાં બી શુક્રવાર જ હશે. આ તારીખે જોવું હોય તો જોવાની છૂટ છે તમને બિંદાસ, કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે ટેકનિક હું જે તમને કહી રહ્યો છું ને, આ ટેકનિકનો કોઈ અપવાદ નથી. આનો કોઈ અપવાદ નથી. કોઈ એવી તારીખ નથી કે આ ટેકનિક પ્રમાણે વાર લાવો અને ઓરિજિનલ કેલેન્ડરમાં જોવા ના મળે. પોસિબલ જ નથી. મને 10 વર્ષમાં તો મળી નથી. અને હું 10 વર્ષથી દરેક બધાને પૂછપૂછ કરું છું, જેટલા બી સ્ટુડન્ટ હોય ને બધાને પૂછું છું, ભાઈ કોઈ અપવાદ હોય તો કહેજો. કોઈ કહેતું જ નથી. કેમ ખબર છે? કારણ કે છે જ નહીં. કહેવાનો મારો પોઈન્ટ અહીંયા છે કે કોઈ બી તારીખ ઉપર તમે બિંદાસ અપ્લાય કરી શકો છો. આવો ક્વેશ્ચન્સ જોઈએ. જો અહીંયા મેં સ્ટેપ્સ મેં તમારા માટે લખેલા બી છે. લોડ નથી લેવાનો, ગોખવા નથી જવાનું. મેં તમને કહી દીધું છે શું કરવાનું છે. અહીંયા આવો, ચલો કરીશું. સૌથી પહેલા શું આવશે? 19. જુલાઈનો કોડ શું થાય? 6 થાય. જે આપણે કોડ લખ્યો ને, તમે પણ કદાચ જોડે લખ્યો હશે 033 વાળો, એમાં જુલાઈનો કોડ 6 થાય.
પછી શું દેખાય છે 1900 સેન્ચુરીનો કોડ 0 લેવાનો છે. છેલ્લા બે આંકડા એમને એમ લખવાના છે, પછી એના લીપ વર્ષ લખજો. ટોટલ 5 સ્ટેપ બનાવવાના છે. તમારી ભૂલ અહીંયા જ થશે એ બી હું તમને કહી દઉં, ડેમોમાં જ કહી દઉં. ધ્યાન રાખજો. 19 માં કેટલા લીપ વર્ષ આવે? 19 ભાગ્યા 4, ચોખ્ખું 16. 4 થી ભાગ ચાલે. ક્યાંથી લાવ્યો? અહીંયાથી લાવ્યો મિત્ર. જો આ રીતે આવે. ઓકે, હવે આ બધાનો કરો સરવાળો. આ 19 ને 19 38, 6 ને 4 10, 38 ને 10 48 થયા. 48 ના વધારાના દિવસો 48 ભાગ્યા 7, 6 7 42. કેટલા વધશે? 6 એટલે કયો વાર કન્સિડર કરવાનો છે ટેબલ પ્રમાણે? શનિવાર. આ તારીખે શનિવાર જ હશે. લખવું હોય તો લખી રાખજો. ચોથો પ્રશ્ન સોલ્વ કરીએ. અચ્છા, આ પ્રશ્નની આગળ જતા પહેલા હું તમને થોડુંક કંઈક બીજી એક વસ્તુ બતાવું. આ તો તમને યુટ્યુબમાં બી મળી જશે, પણ અહીંયા શું મળશે? અહીંયા કેમ એડમિશન લેવાનું છે તમારે, એનું એક નાનકડું રીઝન કહું. બહુ જ અસંખ્ય રીઝન્સ માંથી એક નાનકડું રીઝન કહું. સરવાળો કરવાનો જ નથી. કેમ સરવાળો કરવો છે? એક્ઝામના હોલમાં એક્ઝામના પ્રેશરમાં 75 ના 76 થઈ ગયા ને તો લોચો પડી જશે. અને 75 ના 76 તમને પૂછીને નહીં થાય, એ થઈ જશે ને તમને ખબર બી નહીં પડે. એક્ઝામ હોલનું પ્રેશર જ એવું હોય છે. એટલા માટે આમાં તમારો કે કોઈનો વાંક નથી, આ એક્ઝામ પ્રેશરનો વાંક છે. સો આપણે સરવાળો કરવો જ નથી. જેમાં ભૂલ પડી શકે વસ્તુ કરવાની જ નહીં. એના સિવાય કંઈક બીજો કંઈક મસ્ત રસ્તો કહું. જો સરવાળો નથી કરવાનો. દરેક આંકડાઓના ઇન્ડિવિજ્યુઅલ વધારાના દિવસો લઈ આવો. આ જે બી નંબર્સ લખ્યા છે ને એના ઇન્ડિવિજ્યુઅલ વધારાના દિવસો લઈ આવો. હું એમ કહેવા માંગુ છું કે 15 ના વધારાના દિવસ કેટલા થાય? 7 દુ 14. આમાંથી 1 વધશે. 2 ના તો 2 જ રહે. 2 ના વધારાના દિવસ શું? 2 પોતે. 0 ના 0 રહેશે. 6 7 42, 7 6 42. કેટલા વધશે આમાંથી? 5. 7 1 7, 11 માંથી 7 ગયા કેટલા વધે? 4. હવે આમાં બી હવે આ સરવાળો ના કરો. 7 7 ના ભાગ પાડો ને 7 7 ના ગ્રુપ બનાવતા જાઓ. 5 ને 2 7 ઉડી ગયા, 4 ને 1 5 વધ્યા. આન્સર આવી ગયો. વાર્તા પતી ગઈ દોસ્ત. આ પ્રશ્નમાં અપ્લાય કરીએ જેમાં કરતા હતા. જો 19 એટલે 7 દુ 14 એટલે 5 આમાં વધશે. અને 6 ના 6, 0 ના 0, ફરી 19 આવ્યા, ફરી 5. આ 4 ના 4 લખું છું. જોજો હા, 5 ને 4 9, 9 માંથી 2 વધશે. 5 ને 4 9, 9 માંથી 7 ગયા, 2 વધ્યા. 7 7 ના ભાગ પાડું છું. 5 ને 2 7 ગયા, 6 વધ્યા. 6 એટલે શનિવાર. આન્સર આવી ગયો. સરવાળાને ગોળી મારો દોસ્ત, ક્યાં કરવાની જરૂર છે? આવા પ્રશ્ન કરીએ. જો સૌથી પહેલા 3 આવશે, પછી ફેબ્રુઆરીનો કોડ શું લેવાનો છે? 3. 033 033 033 03 ફેબ્રુઆરી એટલે 3. બરાબર. ત્યારબાદ 1900 નો શતક કોડ 0. 71 ના 71. 71 માં કેટલા લીપ વર્ષ આવે? 71 ભાગ્યા 7. 7 નહીં 4. ધ્યાન રાખજો. 71 ભાગ્યા 4 શેના વડે ભાગ ચાલશે? 17 ચોક 68. યસ, વેરી ગુડ. શેના વડે ભાગ ચાલશે? 17 વડે ભાગ ચાલશે. આવો આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન સોલ્વ કરીએ. મારી જોડે સરવાળો નથી કરવાનો. મને સરવાળો કરવાનો કંટાળો આવે છે. મારે કરવો જ નથી. બધાના દિવસો કાઢો. બધાના 3 3 0 7 દાન 70, 1 વધશે. 7 દુ 14 એટલે 3 વધશે. જોજો હા, 3 3 6 અને 1 7 ઉડી ગયા, 3 વધ્યા. 3 એટલે બુધવાર આન્સર છે. હજી એક પ્રશ્ન કરીએ. જો યુપીએસસી નો ક્વેશ્ચન. 10 તારીખ ઓક્ટોબર એટલે કેટલા? 0 થાય. ઓક્ટોબર એટલે શતક કોડ એનો મહિનાનો કોડ 0 થાય. 2000 નો શતક નો કોડ શું લેવાનો છે મિત્રો? 6 લેવાનો છે. ઉતાવળમાં ભૂલી ના જતા. મેં તમને 1900 અને 2000 લેવાનો કીધો છે. 27 ના 27 લખશો અને પછી એના લીપ વર્ષ લખવાના છે. 27 ભાગ્યા 4 શેના વડે ભાગ ચાલશે? 6 ચોક 24, 7 ચોક 28 હશે ને, વધી હશે ને. 6 ચોક 24, અહીંયા કેટલા આવશે? 6 આવશે. 6 લીપ વર્ષ. ઓકે, ચલો આનું સેકન્ડ સ્ટેપ આપણે અહીંયા લખીશું. 7 1 7 એટલે આમાંથી 3 વધશે. 0 6 7 તારીખ 21, 7 ચોક 28, 7 તારીખ 21. આના કેટલા વધશે? 6. આના બી કેટલા આયા? 6 6 6 થઈ ગયું. જો 6 તારીખ 18, 18 ને 3 21, 21 એટલે વધારે દિવસ કેટલા? 21 ના વધારે દિવસ કેટલા? કશું નહીં, 0. લાડવો.
અને લાડવો એટલે શું? રવિવાર. શાંતિથી ઘરે બેસીને ખાવાય ને લાડવા. લાડવો એટલે રવિવાર. 0 0 એટલે રવિવાર. ઓકે, થોડીક પ્રેક્ટિસ થયા પછી આ ટાઈપના પ્રશ્નો હવે તમે મોઢે કરી શકો છો. આંગળીના વેઢે તમારે કશી લખવાની પેન પકડવાની બી જરૂર નથી, પણ આના માટે તમારે પ્રેક્ટિસ સખત જોઈશે. આ પ્રશ્ન 2019નો પ્રશ્ન હું તમને મોઢે કરીને બતાવું છું, વિધાઉટ ટેકિંગ અ પેન ઇન માય હેડ. જોજો. સૌથી પહેલા એક હવે મોઢે કરવા માટે શું કરવું પડશે બોલે? આ સેકન્ડ સ્ટેપ ડાયરેક્ટ લખો, ડાયરેક્ટ વિચારો. એકનો બધાનો દિવસ એક ઉપર આવી ગયો. એક એટલે જુલાઈ એટલે કેટલા? 6. જુલાઈનો કોડ 6 છે. એક હતા 6 આયા, મતલબ 7 થઈ ગયા સરવાળો. 7 નો મતલબ શું? કશું નહીં. ખંચેરીનું 7 એટલે 0, કશું નહીં. નેક્સ્ટ 1900 શતકનો કોડ 0. 01 ના 01 લખવાના પહેલા, અને પછીના સ્ટેપમાં એના લીપ વર્ષ લખવાના. મને એમ કહો, એક જ વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય? યસ, કશું નહીં, 0 વર્ષ જ એક છે તો લીપ વર્ષ ક્યાંથી? 4 થી વધારે ગેપ પડે તો લીપ વર્ષ મળે? તો એક જ વર્ષ છે તો એક વર્ષમાં તો લીપ વર્ષ હશે નહીં. આ કેટલા આયા હતા? અહીંયા એક વધેલા હતા ને. એકનો મતલબ શું? છેલ્લે એક જ વધ્યો. એકનો મતલબ શું? સોમવાર. આ પ્રશ્ન આ તારીખે સોમવાર હશે. કેલેન્ડર ખોલીને જોવો, છૂટ છે જોવાનું. તમે જે તારીખે આ વિડીયો જોઈ રહ્યા છો એ તારીખનો પણ વાર તમે લાવી શકો છો અને ક્રોસ વેરીફાઈ કરી શકો છો. ઓકે, અચ્છા, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સેન્ચુરી શું આપી છે? જુઓ, 1600 આપી છે. શતક કઈ? ચાલુ શતક કઈ છે? 1600 છે. હવે મેં તમને જે કોડ લખાયા એમાં 1600 તો મેં તમને લખાઈ નહીં. મેં તમને 1900 ને 2000 નું જ કીધું. મેં તમને 1600 નું ક્યાં કીધું? અચ્છા ચલો, 1600 બી કદાચ કોઈ ગેસ કરી લીધી હોય તો સમજો કે હું એમ પ્રશ્ન પૂછું કે 15 જુલાઈ 3758 ના દિવસે કયો વાર છે? તો આ સેન્ચુરી કઈ ચાલુ છે? 3700 ની સેન્ચુરી ચાલુ છે. તો 3700 શતકનો કોડ શું લેવાનો? આનાથી બહારની કોઈ શતક હોય તો એનો કોડ શું લેવાનો? બેચમાં આવજો, હું કહી દઈશ શું લેવાનું. આના માટે એડમિશન. બીજી વસ્તુ, આ પ્રશ્ન મેં હાથે કરીને સોલ્વ નથી કર્યો. એવું નથી કે હું મને નથી આવડતું કે હું ભૂલી ગયો. આ પ્રશ્ન એટલા માટે નથી કર્યો કે આ પ્રશ્નમાં જો તમે ફેબ્રુઆરીનો કોડ 3 લઈને સોલ્વ કરશો તો જવાબ ખોટો આવશે. કારણ કે આ લીપ યર છે. 1952 શું છે? લીપ યર છે. અને લીપ યરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 2 મહિનાના કોડ થોડાક બદલાઈ જશે. તમારે ચેક કરો તો ચેક કરી શકો છો બિંદાસ. આ તારીખે તમે જે બી વાર લાવશો ને આપણી ગણતરી પ્રમાણે એ ઓરિજિનલ કેલેન્ડરમાં નહીં. કારણ કે ફેબ્રુઆરીનો કોડ 3 નથી લેવાનો, કંઈક બીજો લેવાનો છે. તો લીપ વર્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો કોડ શું લેવાનો સર? એના માટે એડમિશન લેવું પડે પહેલા, પછી હું તમને કોડ લેતા શીખવાડીશ. બરોબર છે? અને જતા જતા એક છેલ્લી વાત કહી દઉં. 2021 ના માર્ચ મહિનામાં જે પ્રશ્ન હતો ને એ પ્રશ્ન હું બોલું છું, સાંભળજો. આ શું હતું? તારીખ આપતા હતા અને વાર પૂછતા હતા. તારીખ આપતા હતા અને વાર પૂછા. આ તારીખ આપી છે અને વાર પૂછ્યો છે. શું હું એવું કહું તો શું થાય કે હું તમને વાર કહી દઉં, તારીખ તમારે લાવવાની. માર્ચ ક્લાસ 1-2 2021 માં પૂછેલો પ્રશ્ન બોલું છું. પેપર ખોલીને જોવાનું છૂટ છે. જોવું હોય તો એપ્રિલ 2001 માં કઈ તારીખોએ બુધવાર આવશે? એપ્રિલ 2001 માં નીચેનામાંથી કઈ તારીખોમાં બુધવાર આવશે? હવે આ શું છે? મેં તમને મહિનો આપ્યો એપ્રિલ, વર્ષ આપ્યું 2001, વાર આપ્યો, મહિનો આપ્યો, વર્ષ આપ્યું અને વાર આપી દીધો. તારીખ પૂછી લીધી, તારીખ નથી આપી, તારીખ શોધવાની છે. આ ટાઈપનો પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાનો? અને સેમ ટાઈપનો પ્રશ્ન યુપીએસસી સીસેટ 2022 માં પૂછાયો.
યુપીએસસી સીસેટ 2022 નું પેપર ખોલીને જોવાનું છૂટ છે. જોવું હોય તો જૂન 2099 માં કઈ તારીખે રવિવાર હતો? મને છેલ્લા 5 થી 6 વર્ષના દરેક પેપરના દરેક પ્રશ્નો મળે છે. પેપર ખોલીને જોવાનું છૂટ છે મિત્રો, તમારે ક્રોસ ચેક કરી લેજો. પ્રશ્ન ખોટો હોય તો એડમિશન લેવાની કેન્સલ તમારું. પણ પ્રશ્ન સાચો હોય ને તો એડમિશન લઈને મને બતાવજો. આ ટાઈપના પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાના તમને ખબર જ છે. કેવી રીતે કરવાના એડમિશન ભૂલી ના જતા ડેમો લેક્ચર ચાલે હે ને. આમાં દરેક વેરિએશન્સ, આ તો બહુ બેઝિક વસ્તુ છે. તો હવે કદાચ આવું પૂછાવાની સંભાવના ઓછી છે તમને. અચ્છા, મેં હમણાં કેવો પ્રશ્ન પૂછ્યો? મહિનો આપ્યો, વર્ષ આપ્યો, વાર આપ્યો, તારીખ મિસ કરી નાખી. નીચેનામાંથી કયા મહિનાની 15 તારીખે 2001 ની કયા મહિનાની 15 તારીખે બુધવાર આવશે? મહિનો મિસ કરી નાખ્યો. આ પ્રશ્ન આવી રીતે સોલ્વ નહીં થાય જે રીતે તમે કદાચ વિચારી રહ્યા છો. આ કેવી રીતે કરવાના? વેરિએશન્સ માટે એડમિશન તો લેવું જ પડશે દોસ્ત, નહીં ચાલે, નહીં મળે. ઠીક છે, ચલો આની સાથે આપણો કેલેન્ડરનો ડેમો અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને ડેમોમાં મજા આવી હોય. આ થોડીક એડવર્ટાઇઝમેન્ટ ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. ફાઉન્ડેશન બેચ છે યુપીએસસી જીપીએસસી ની ઇંગ્લિશ મીડિયમની ફાઉન્ડેશન બેચ છે 10 જૂન 2024 થી. અને કોલ કરી લેજો આ નંબર ઉપર કોઈ બી ડાઉટ હોય. ઠીક છે, આ પણ તમે જોઈ ગયા છો. ફરી એકવાર જોઈ લઈએ. ગુજરાતી મીડિયમ બેચ સ્ટાર્ટ 10 જૂન 2024 થી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને ધોરણ 12 FITY માટે બધું સેમ, ખાલી પેલું ઇંગ્લિશ મીડિયમ અથવા ગુજરાતી મીડિયમ છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ફટાફટ જો તમારે જે પ્રશ્નો મેં તમને પૂછ્યા છે કે જે મેં આન્સર નથી કીધા, મેં કીધું બેચમાં આવવું પડશે, બેચમાં જોડાઈ જાઓ, ફટાફટ એના આન્સર લઈ જાઓ દોસ્તો. STA અને જીપીએસસી ની આ જે અઢળક ભરતીઓ આવી છે એના માટે એકમાત્ર સરનામું લિબર્ટી કરિયર એકેડમી અમદાવાદ અને MOD આશ્રમ રોડ. ઠીક છે, એટલે બીજી દરેક બ્રાન્ચમાં કોચિંગ તો દરેક બ્રાન્ચમાં ચાલુ છે, પણ લિબર્ટી કરિયર એકેડમી એક જ સરનામું અને 8128381283 ડન છે. તો અહીંયા આપણો ડેમો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે તમારે એડમિશન લેવું કે ન લેવું. અને હું તો કહું છું કે બીજા 10 જગ્યાના ડેમો લેક્ચર જોઈને પછી જ એડમિશન લેજો. બીજું બધું તો કદાચ એવું કહેશે કે બીજે ના જોતા, બીજે ના જતા તમને બોલવાઈ દેશે, બીજે ના જતા લેક્ચર ભરવા તમને બોલવાઈ દેશે. હું કહું છું બીજે જાઓ તો કમ્પેરિઝન કરશો ને તો તમને ખબર પડશે કે ક્વોલિટી ક્યાં છે અને ભણતર કોને કહેવાય. જીપીએસસી ની પરીક્ષા નોર્મલ ક્લાસીસ થી ક્રેક નહીં થાય દોસ્તો. લિબર્ટી જેટલું લેવલ જોઈશે અને એ લેવલ કોઈનું નથી. જીપીએસસી માટે લિબર્ટી જેટલું લેવલ કોઈનું. ઓકે, સો એમ નથી કહેતો કે તમે એડમિશન લઈ જ લો, પણ 10 જગ્યાએ જાઓ, કમ્પેર કરો, પછી તમે નક્કી કરો. ઓકે, ચલો આવજો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.